હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ દયારા સિવિલ સર્વિસીસ. ધીસ ઇઝ હરપાલ સિંહ રાઠોડ. આજે આપણે લાસ્ટ વીકમાં સ્પેશિયલી વાત કરીએ તો 8 થી 14 માર્ચ સુધીમાં જે પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ સાથે સંબંધિત કરંટ અફેરની ઘટનાઓ ઘટી છે એની ચર્ચા કરવાના છીએ. બરાબર. સ્પેશિયલી તમે જાણો છો એ પ્રમાણે કે એન્વાયરમેન્ટ અને સાયન્સ એન્ડ ટેકનોલોજીના મોસ્ટ ઓફ જે ક્વેશ્ચન્સ હોય છે એ કરંટ અફેર્સમાંથી આવતા હોય છે અથવા તો કરંટ અફેર્સમાંથી રિલેટ થઈને આવતા હોય છે. બરાબર. તો આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે આ સિરીઝની શરૂઆત કરવામાં આવેલી છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તમને વાત કરીએ એ પ્રમાણે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને સેકન્ડ થિંગ છે એન્વાયરમેન્ટ. બરાબર. આ બંને વિષયને આપણે સંપૂર્ણપણે અહીંયા કવર કરવાનો પ્રયત્ન કરીશું. સો લેટ સ્ટાર્ટ. સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ સાથે સંબંધિત જે પણ ઘટનાઓ છે એ ઘટનાઓને આપણે ફર્સ્ટ ઓફ ઓલ આ જ ફોર્મેટ આપણે ફોલો કરવાના છે. બરાબર. સૌના માટે નવું છે એટલા માટે એને બેઝિકથી હું આ વસ્તુ તમને સમજાવી રહ્યો છું કે ક્વેશ્ચન હશે, નીચે એના ત્યાં આગળ ઓપ્શન આપેલા હશે. બરાબર. એ ઓપ્શનમાંથી કયો જવાબ આવે છે એ વસ્તુની હું તમને માહિતી આપીશ. બરાબર. ત્યાં સુધીમાં એટલે જ્યારે ક્વેશ્ચન રીડ થતું હોય છે ત્યારે 4 ઓપ્શન મારા સાથે અહીંયા આગળ અવેલેબલ છે, તો તમારી સામે પણ ત્યાં આગળ અવેલેબલ રહેવાના જ છે. બરાબર. એટલે એ 4માંથી કયો જવાબ આવે છે એ મનોમન તમારે ત્યાં સુધી નક્કી કરી લેવાનું છે. જવાબ તો થોડીક જ સેકન્ડોમાં હું પાછું તમને જણાવીશ જ. બરાબર. આટલી વસ્તુ પૂરી થાય એના પછી આ જે ટોપિક જે છે, જેમ કે અહીંયા વાત કરી છે કે સૌથી લાંબુ અને રામસર સ્થળ વિશે વાત કરેલી છે, તો એ જે મહત્વનો જે ટોપિક છે, બરાબર, સિલેબસમાં જે કઈ જગ્યાએથી આવેલો છે અને એના વિશે ઇનડેપ્થ માહિતી આપણે મેળવવાનો પ્રયત્ન કરીશું. બરાબર. એટલે કે ટૂંકમાં કહી શકીએ એ પ્રમાણે એક તો આ એમસીક્યુ તો છે જ. બરાબર. એમસીક્યુમાં તમને અહીંયાથી સીધો જવાબ મળી જશે અને જવાબ મળ્યા બાદ એ જે તે ટોપિક છે, બરાબર, એ ટોપિકનું સારામાં સારી રીતે અહીંયા વિશ્લેષણ કરવામાં આવશે. એટલે કે જે કરંટ બેઝડ જે ક્વેશ્ચન નીકળે છે એ પણ આરામથી તમારાથી ટીક થઈ જાય, રિકવર થઈ જાય. બરાબર. તો અહીંયા એની આપણે શરૂઆત કરીશું. ફર્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે. કેરળમાં ભારતનું સૌથી લાંબુ અને રામસર સ્થળ તરીકે જાણીતું કયું તળાવ હાલમાં ગંભીર પર્યાવરણીય અધોગતિનો સામનો કરી રહ્યું છે? બરોબર. ટૂંકમાં કેરળની વાત કરવામાં આવેલી છે, કેરળના એક તળાવની વાત કરવામાં આવી છે, સરોવરની વાત કરવામાં આવી છે. અને એમાં સ્પેશિયલી એ સરોવરની ખાસિયત શું છે? તો એ સરોવરની ખાસિયત છે કે એ એક રામસર સાઇટ છે. બરોબર. રામસર સાઇટ છે, આ એની ત્યાં ખાસિયત છે. બીજી અહીંયા આગળ ખાસિયતની વાત કરી છે કે ભારતનું સૌથી લાંબુ. બરોબર. એટલે આ બીજી એની ત્યાં ખાસિયત આવી ગઈ. ઓકે, તો ઘણી વખત જરૂરી નથી ક્વેશ્ચન જેમ મૂકેલો છે એ જ પ્રમાણે ડાયરેક્ટ એના જવાબ ત્યાં આવી જાય. અમુક વખત એવું પણ થાય ક્વેશ્ચન જે છે એમાંથી પણ બીજા ક્વેશ્ચન બનતા હોય, એમાંથી પણ ઘણા ક્વેશ્ચનના આન્સર ત્યાં આરામથી ટીક થઈ શકતા હોય. બરોબર. એટલે આ બે વસ્તુ તમારી અહીંયાથી ટીક થશે. ચલો, જે ક્વેશ્ચન છે એની સામે આપણે જઈએ તો અધોગતિ, પર્યાવરણીય અધોગતિનો સામનો કરી રહ્યું છે એ ક્વેશ્ચન છે આપણો. ઓકે, તો અહીંયા તમને 4 ઓપ્શન જોવા મળે છે. ફર્સ્ટ છે ચિલ્કા તળાવ, સેકન્ડ ઓપ્શન છે લોકટક તળાવ, ત્રીજો ઓપ્શન છે વેમનાડ તળાવ અને ચોથો ઓપ્શન છે પુલિકટ તળાવ. બરાબર. સરોવર સાથે તમે એને રિપ્લેસ કરી શકો છો. બરાબર. અહીંયા સ્પષ્ટ વાત કરી છે કે કેરળમાં છે. બરાબર. એટલે એક તમારા માટે ત્યાં આગળ એક પોઈન્ટ થઈ ગયો કે હા, આના ઉપરથી આપણને ખ્યાલ આવે. બીજી વસ્તુની વાત કરી છે કે ભારતનું સૌથી લાંબુ કીધેલું છે. ઓકે, તો બીજો તમને ત્યાં આગળ તમે અહીંયાથી એને સોલ્વ કરી શકો. ત્રીજી વસ્તુ ત્યાં કીધી છે કે રામસર સાઇટ પણ છે પાછી. ઓકે, તો 3 તમારી સામે હિન્ટ ત્યાં અવેલેબલ છે. ડાયરેક્ટ તમે એને પકડીને એનો જવાબ તમે લાવી શકો છો. અહીંયા તમારો જવાબ આવશે સી. ઓકે, સી જવાબ આવશે, વેમનાડ તળાવ. બરોબર. તો ફર્સ્ટ આપણે જોઈએ, બાજુના મેપમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે કે આખો આ કેરળનો વિસ્તાર આવી ગયો. બરાબર. આ આખો વિસ્તાર તમને કેરળનો જોવા મળે છે. ઓકે, કેરળમાં સ્પેશિયલી વાત કરીએ તો અહીંયા કોચી આવેલું છે. ઓકે, નીચે અલપુઝા આવેલું છે. બરાબર. સામે તમને કોટ્ટાયમ જોવા મળે છે. ઓકે, તો આ જે આખો વિસ્તાર છે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે આ જે આખી વોટર બોડી તમને જોવા મળે છે એ વોટર બોડી બીજું કંઈ નહીં પરંતુ એ વેમ્બનાડ સરોવર છે. એટલે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કેટલા લાંબા એવા વિસ્તારમાં એ પથરાયેલું છે, ફેલાયેલું છે. ઓકે, તો ફર્સ્ટ ત્યાં આગળ વાત કરીએ એ પ્રમાણે કે ભારતનું સૌથી લાંબુ છે, તો એ ત્યાં આગળ જે વાક્ય એમણે ત્યાં મૂક્યું છે એ ત્યાં સાર્થક થતું આપણને જોવા મળે છે. ઓકે, વેમ્બનાડ સરોવર ત્યાં આગળ આવશે. એના વિશે આપણે વાત કરીએ ઇન ડેપ્થમાં. હવે તો નેક્સ્ટ સ્લાઇડમાં તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે કે વેમનાડ તળાવ વિશે કમ્પ્લીટલી ઇન ડિટેલ વાત આપણે અહીંયા આગળ કરેલી છે. ઓકે, તો ફર્સ્ટ ત્યાં આગળ તમે જુઓ છો કે આ જે તળાવ જે છે, બરોબર, વેમનાડ તળાવ જે છે એને વેમ્બનાડ કાયલ અથવા કોચી તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે શું અહીંયા બીજો ક્વેશ્ચન તમારો તે રેસ થાય છે અને એનો આન્સર પણ તમને મળી જાય છે કે વેમ્બનાડ તળાવને નીચે પૈકી કયા નામે. ઓકે, આ એકદમ બેઝિક ક્વેશ્ચન આમાંથી બની શકે. જો ત્યાં આગળ વધારે ઇન ડેપ્થ ત્યાં એને
ક્વેશ્ચનને આગળ લઈ જવું હોય પેપર સેટરને તો શું કરશે, 2-3 ત્યાં આગળ સેન્ટેન્સ મૂકી દીધા હશે, 2-3 ત્યાં વિધાન મૂકી દીધા હશે, એમાંથી એક વિધાન હશે કે આ જે તે તળાવ જે છે એને કાયલ અથવા તો કોચી તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે તમારે ત્યાંથી એ વસ્તુ ક્લિક થવી જોઈએ કે જવાબ શું આવશે, તો કે વેમનાડ સરોવર ત્યાં જવાબ આવે છે. બરાબર. ખાસિયત શું છે કે ભારતનું સૌથી લાંબુ અને કેરળનું સૌથી મોટું તળાવ છે. કયું, તો કે વેમ્બનાડ તળાવ. ઓકે, જે તમને હમણાં થોડી વાર પહેલા મેં તમને વાત કરી હતી કે અલપુઝા છે, કોટ્ટાયમ છે અને એર્નાકુલમ. બરોબર. એટલે ત્યાં સુધી આ 3 જે મહત્વના જે કેરળની અંદર આવેલા સ્થળો છે, બરોબર, એ સિટીઝ જે છે ત્યાં સુધી આ તળાવ તે વિસ્તરેલું આપણને જોવા મળે છે. બાજુમાં તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે કે અહીંયા આખી આ વોટર બોડી એની જે બતાવી છે, સમસ્યાની વાત કરેલી છે, અને બીજું જે અહીંયા આગળ જે પોઈન્ટ જોડાય છે એ છે એનો સાંસ્કૃતિક મુદ્દો. ઓકે, એના પર જતા પહેલા આને રામસર સ્થળ ક્યારે જાહેર કરવામાં આવ્યું? બરાબર. તમે ક્વેશ્ચનમાં જોયું હતું એ પ્રમાણે કે રામસર સ્થળ ત્યાં લખેલું હતું. બરાબર. તો આ સરોવરને રામસર સ્થળ ક્યારે જાહેર કરવામાં આવ્યું? તો 2002માં. એટલે તમારું અહીંયા તમે જોવા જશો તો આ ટોપિક સાથે સંકળાયેલું જે જીકે પણ છે એ પણ સૌ બેઝિકથી લઈને ટોપ લેવલ સુધી કવર થઈ જશે. બરાબર. તો 2002માં એને રામસર સ્થળ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું હતું. એ જે મહત્વપૂર્ણ ઇકોલોજીકલ અને સાંસ્કૃતિક ભૂમિકા ભજવે છે. ઇકોલોજીકલની વાત કરીએ તો કઈ રીતે ઇકોલોજીકલ છે, તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે ત્યાં જૈવ વિવિધતા બેસ્ટમાં બેસ્ટ છે. સૌ પ્રથમ વસ્તુ તમે જોવા જશો અહીં આગળ તો આ એક સૌથી મોટી વોટર બોડી તમને જોવા મળે છે. પાણી છે. ઓકે, ત્યાં આગળ તો પાણી છે એટલે પાણીની અંદર વસતા જીવો પણ તમને જોવા મળશે. એટલે કે જલીય નિવસન તંત્ર તમને ત્યાં જોવા મળે છે. ઓકે, તો જલીય નિવસન તંત્ર એક છે અહીં આગળ. બરોબર. આ જલીય નિવસન તંત્ર તમને જોવા મળે છે. તો એમાં ફક્ત ને ફક્ત ત્યાં પ્રાણીઓ નહીં હોય. બરોબર. પ્રાણીઓ ફક્ત ને ફક્ત તમને જોવા મળશે નહીં. એના સિવાય તમે ત્યાં આગળ જોશો તો પ્રાણીઓ સિવાય તમને એ જે તે પાણી જે છે એની વનસ્પતિઓ પણ જોવા મળશે. ઓકે, એની વનસ્પતિઓ પણ તમને જોવા મળે છે. આપણે એની પણ ચર્ચા કરશું. આ પ્રાણી તમારું અહીંયા જોવા મળી ગયું. બરોબર. પ્રાણી તમારું અહીંયા જોવા મળી ગયું. એ સિવાય ત્યાં આગળ મહત્વની એવી વનસ્પતિઓની આપણે વાત કરી લઈએ. બરોબર. વનસ્પતિમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે કે 2 એના પ્રકાર આવે છે. ઓકે, એક તો પાણી ઉપર તરતી. બરોબર. પાણી ઉપર તરતી તમને જોવા મળે છે. ઓકે, અને બીજી તમને નિમગ્ન જોવા મળે છે, એટલે કે ડૂબેલી આમ. બરોબર. એટલે કે ડૂબેલી હોય, થોડી ઘણી ઉપરના ભાગમાં રહેતી હોય એવી વનસ્પતિ પણ ત્યાં જોવા મળશે. ઓકે, તો અહીંયા જે સૌથી મોટો અને મહત્વનો ભાગ બને છે એ છે આ સરોવરની બાયોડાયવર્સિટી, એની જૈવ વિવિધતા. બરોબર. તો જૈવ વિવિધતાના કારણોસર એ જે મહત્વપૂર્ણ આદ્રભૂમિ તરીકે 2002માં એને ત્યાં જાહેર કરવામાં આવ્યું હતું. બરોબર. બીજી જે મહત્વની વાત કરી કે જૈવ વિવિધતા, હમણાં આપણે કીધું હતું એ પ્રમાણે કે જલીય નિવસન તંત્રનો સૌથી મોટો એવો ભાગ છે, અને ત્યાં આગળ પ્રાણીઓ એટલે પછી ત્યાં જરૂરી નથી એમાં કે પછી અલગ અલગ ત્યાં વાઘ, સિંહ, ચિત્તો પાણીમાં રહેતો હોય. ના, એવું નથી. પ્રાણીઓમાં માછલીઓનો સમાવેશ પણ એમાં થઈ જશે. એ પ્રાણી સૃષ્ટિનો જ એક ભાગ છે એટલા માટે. ઓકે, તો અહીંયા તમને માછલીઓ અલગ અલગ જોવા મળે છે, અને આવડી મોટી વોટર બોડી હોવાના કારણોસર જે માછલીઓનું જે પ્રમાણ જે છે અને માછલીઓની જે ગુણવત્તા જોવા મળે છે એ શ્રેષ્ઠ ત્યાં જોવા મળે છે. ઓકે, તો એટલા માટે ત્યાં માછીમારીનું પણ પ્રમાણ વધારે એવું જોવા મળે છે, જેનો પુરાવો તમે આ બાજુમાં જે ફોટો અહીંયા આગળ રાખેલો છે એમાં તમે જોઈ શકો છો. બરાબર. નેક્સ્ટ એમાં જોશો તમે તો પરંપરાગત માછીમારીની વાત કરી, પ્રખ્યાત વલ્લમ કલ્લી. ઓકે, તમે ઘણા બધા સાઉથના મૂવી જોયા હોય અથવા તો બોલિવૂડના પણ અમુક મૂવીમાં એની ચર્ચા કરેલી છે. બરાબર. તો બોટ રેસ જે થતી હોય છે કેરળમાં, સ્પેશિયલી વેમનાડ સરોવર એ જગ્યાએ વલ્લમકાલી જે બોટ રેસ થાય છે એ પણ ત્યાં સૌથી વધારે મહત્વપૂર્ણ છે સાંસ્કૃતિક ભૂમિકાની દ્રષ્ટિએ. ઓકે, એટલે કે ફક્ત ને ફક્ત પ્રાણીઓ માટે, માછલીઓ માટે કે માછીમારી માટે જ આ મહત્વનું કેન્દ્ર છે એવું નથી. એના સિવાય બીજા કયા કયા પોઈન્ટ ત્યાં આગળ છે? તો બીજો પોઈન્ટ તમને જોવા મળે છે કે ત્યાં આગળ કેરળની જે સૌથી જે સાંસ્કૃતિક રીતે પ્રખ્યાત છે, સાંસ્કૃતિક ભૂમિકા ભજવતી એવી વલ્લમકલ્લી જે બોટ રેસ પણ આ જગ્યાએ યોજાતી આપણને જોવા મળે છે. હવે આ એના ત્યાં આગળ મૂળભૂત એની વસ્તુ વિશે વાત કરી લીધી. પ્રોબ્લેમ શું છે ત્યાં આગળ તમે ક્વેશ્ચનમાં જોયું એ પ્રમાણે કે જે અલગ અલગ જે પર્યાવરણીય જે સામનો અથવા તો જે અલગ અલગ જે પર્યાવરણીય જે પ્રોબ્લેમ્સ એને આવી રહ્યા છે કયા છે, તો એમાં ફર્સ્ટ તમે અહીંયા જોશો એ પ્રમાણે કે એક તો છે પ્રદૂષણ. બરોબર. બીજું તમને જોવા મળે છે એ છે અતિક્રમણ, અને ત્રીજું તમને જોવા મળે છે આક્રમક પ્રજાતિઓ. બરોબર. પ્રદૂષણની વાત કરીએ તો જલીય પ્રદૂષણમાં વધારો થતો અહીંયા જોવા મળ્યો છે. શેનો? જલીય પ્રદૂષણ. ઓકે, અહીંયા તમને જલીય પ્રદૂષણમાં વધારો થતો જોવા મળ્યો છે. દેટ મીન્સ આની અંદર પ્લાસ્ટિક અને માઇક્રોપ્લાસ્ટિક. ઓકે, પ્લાસ્ટિક છે અને બીજા છે માઇક્રોપ્લાસ્ટિક.
આનું પ્રમાણ ખૂબ જ ત્યાં વધી ગયું છે. ચલો પ્લાસ્ટિક ત્યાં આગળ વધી ગયા છે. પ્લાસ્ટિકને તમે શું કરશો કે એને અમુક જે પ્રક્રિયાઓ દ્વારા એ જે સરોવર છે એને સ્વચ્છ કરવાની જે અલગ અલગ જે પ્રક્રિયાઓ છે એના અંતર્ગત તમે પ્લાસ્ટિકને બહાર કાઢી લેશો, બરોબર. પરંતુ માઇક્રોપ્લાસ્ટિકની વાત કરીએ તો એ તો પાણીમાં ઓગળેલા છે ત્યાં આગળ, બરોબર. પાણીમાં એ ભળી ગયેલા છે, બરાબર. પાણીમાં એ ભળી ગયા છે એટલા માટે માઇક્રોપ્લાસ્ટિકમાંથી પાણીમાં ભળી જવાના કારણોસર એમાંથી ભારે તત્વો રિલીઝ થાય છે. ભારે તત્વો રિલીઝ થયા બાદ એ ક્યાં જશે તો એ પાણીમાં ત્યાં આગળ ભળી જાય છે. ક્યાં ભળે છે? પાણીમાં ભળી જાય છે. અને પાણીમાં ભળવાના કારણોસર જે જલીય જે નિવસન તંત્ર આખું છે વેમ્બનાડ સરોવરનું, ઓકે, જે જલીય નિવસન તંત્ર છે વેમ્બનાડ સરોવરનું, એના જેટલા પણ સજીવો એની અંદર રહેતા હશે, બરોબર. પ્લેન્કટોન્સ એની અંદર આવી ગયા, માછલીઓ આવી ગઈ, જે પણ ત્યાં પ્રાણીઓ રહેતા હશે એ બધાના સ્વાસ્થ્ય ઉપર, આ સજીવોના જે સ્વાસ્થ્ય જે છે, હેલ્થ જે છે એના ઉપર ખતરો ઊભો થતો આપણને જોવા મળે છે. એટલે આ સૌથી મોટો ઇસ્યુ છે તાજેતરનો, એટલા માટે આ ટોપિક ચર્ચામાં છે. ઓકે, વાત થઈ ત્યાં પ્રદૂષણની, અતિક્રમણની વાત કરવામાં આવે છે તો 1970 પછી આપણે જોવા જઈએ, બરાબર, 1970 થી લઈને અત્યાર સુધીનો ડેટા આપણે ચકાસીએ તો એમાંથી સ્પષ્ટ આપણને ખ્યાલ આવે છે કે આ જે વેમનાડ જે આખું સરોવર જે હતું, બરોબર, આ વેમનાડ જે સરોવર છે એની સપાટીમાં 27% ઘટાડો આવી ગયો છે. કેટલો? 27% ઘટાડો આવ્યો છે. અને જે સપાટીમાં ઘટાડો થવાના કારણોસર, જે સપાટીમાં જે ઘટાડો થાય છે એ ઘટાડો થવાના કારણોસર અહીંયા આસપાસનો જે વિસ્તાર છે એ વિસ્તાર ઉપર જે રહેતા, એટલે કે જે કિનારે વસતા જે લોકો છે એ લોકો અહીંયા જે પણ કિનારો ખાલી પડ્યો છે, જે પણ કિનારો ત્યાં આગળ સુકાયેલો ત્યાં બહાર આવ્યો છે એના ઉપર પોતાના ઘર બનાવી દીધા, અથવા તો એ જમીન ઉપર ઇલીગલી ત્યાં દબાણ એમણે લાવી દીધું, બરોબર. એટલે અહીંયા જે વસ્તુ આવે છે અતિક્રમણ ત્યાં આગળ માણસો દ્વારા થતું જોવા મળેલું છે, બરોબર. અને ત્રીજી જે મહત્વની વસ્તુ છે કે આક્રમક પ્રજાતિ, બરોબર. જલીય નિવસન તંત્રની અંદર જોવા મળતી બધી જ વનસ્પતિઓ અને બધા ત્યાં આગળ વહેલા ક્ષુપ આપણે જે વાત કરીએ એ બધા જલીય નિવસન તંત્ર માટે હંમેશા માટે ફાયદાકારક હોતા નથી. એમાંથી અમુક એવી ત્યાં વનસ્પતિઓ પણ હોય છે જે વધારે પ્રમાણમાં વૃદ્ધિ પામે છે. વધારે પ્રમાણમાં વૃદ્ધિ પામવાના કારણોસર જે ત્યાંની લોકલ જે વનસ્પતિ હતી એના ઉપર ત્યાં આગળ ખતરો ઊભો થવાની શક્યતા વધી જાય છે. જેમ કે એનું પરફેક્ટ એક્ઝામ્પલ આપણે જોવા જઈએ તો હાલમાં પક્ષી જગતમાં તમે કબૂતરનું સ્થાન એને અહીંયા આ પ્રમાણે રાખી શકો છો, બરોબર. કેમ કે પહેલાં તમને ખબર હશે કે તમે ઘર આંગણે ચણ નાખતા હોવ અથવા તો ચબૂતરે તમે ચણ નાખવા જતા હોવ, બરાબર, તો ત્યાં આગળ તમને નાની મોટી ત્યાં અલગ અલગ ચકલીઓ જોવા મળતી હતી, પોપટ, કાબર, આ બધા અલગ અલગ પક્ષી જોવા મળતા હતા. પરંતુ હવે તમે ચણ નાખવા જશો તો ત્યાં ફક્ત ને ફક્ત તમને મેજોરિટીમાં કબૂતર જોવા મળશે. કેમ? કબૂતર આ બધી જે અલગ અલગ પક્ષીઓ છે એના કરતાં મોટું હોવાના કારણોસર પોતાના બળના આધારે આપણે એમ કહી શકીએ તો એ વધારે ત્યાં આગળ ખોરાક ત્યાં મેળવી લે છે. એનો વધારે ત્યાં આગળ એનું પ્રજનન શક્તિ સારી એવી હોવાના કારણોસર એ પોતાની જનરેશન વધારતું ત્યાં આગળ જતું જોવા મળે છે. એટલા માટે પક્ષીઓમાં એની સંખ્યા સતત વધી રહી છે. અને પ્રદૂષણ તમને ખબર હશે એ પ્રમાણે કે કબૂતરના કારણે પણ પ્રદૂષણ થાય. એની પાંખમાં જે અલગ અલગ રજકણો ભરાયેલા હોય છે તે, પછી એ સિવાયની જે ત્યાં આગળ અગર આપણે જે કહીએ, બરોબર, એના કારણે પણ ત્યાં આગળ એનો પ્રોબ્લેમ ઊભો થઈ શકે છે, જે માનવની અંદર અસ્થમા, બરોબર, અસ્થમા જેવી બીમારીઓ નોતરી શકે છે. સો અહીંયા જે વાત કરતા હતા કે આવી અલગ અલગ વનસ્પતિ તમે જોઈ શકો છો એ પ્રમાણે, તો એનું પ્રમાણ વધી જવાના કારણોસર જે જલીય જે સપાટી હતી એ સપાટી આખી ત્યાં વેરવિખેર થતી જોવા મળે છે. વેરવિખેર કઈ રીતે? તો અહીંયા તમે જુઓ છો એ પ્રમાણે કે પહેલાં તમને આ ભાગ આખો ખુલ્લો જોવા મળતો હતો, સારો એવો, બરોબર, સારો એવો ત્યાં ખુલ્લો જોવા મળે છે. એટલા માટે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડની જે આપલે થતી હોય એ પણ સારા પ્રમાણમાં ત્યાં થઈ શકે છે, બરાબર. પરંતુ અહીંયા શું થયું? આ અલગ અલગ વનસ્પતિઓનો ત્યાં વધારો થવાના કારણોસર એ જે O2 લેવલ જે છે એ O2 લેવલ ત્યાં ઘટતું જોવા મળે છે. અને O2 લેવલ સિમ્પલ છે, O2 લેવલ ત્યાં આગળ ઘટશે તો અંદર જે જલીય નિવસન તંત્રમાં રહેલા જે સજીવો છે એમના ત્યાં આગળ જીવન ઉપર ત્યાં અસર થવાની છે, સ્વાભાવિક છે, બરોબર. તો આ વસ્તુ ત્યાં આગળ ધ્યાનમાં લેવાની છે. બીજી જે વાત કરી છે તો એના કારણે ભયાનક અધોગતિનો સામનો કરી, જે આપણે ક્વેશ્ચન જે એમણે કીધો હતો એ ક્વેશ્ચન અહીંયા આગળ આપણે સાર્થક કરેલો છે. ઓકે, માછલી પકડવાના દરની વાત કરીએ તેમાં 66% ઘટાડો થયો. થાય જ ને ભાઈ, કેમ ના થાય? અહીંયા તમે જોઈ રહ્યા છો, જો આવી હાલત હોય, બરોબર, તળાવમાં આવી હાલત થઈ જાય તો સિમ્પલ છે, માછલીઓ પછી એ જગ્યાએ ત્યાં રહેવાની નથી, બરોબર. તમે માછીમારી કરવા જાઓ તો માછલી જાળમાં આવે એના કરતાં વધારે તો આવા ત્યાં વનસ્પતિના વેલાઓ અંદર આવી જશે, લીલ આવી જશે, બરોબર. તો એટલા માટે આમાં ઘટાડો થતો આપણને જોવા મળ્યો છે. આજે આખું જે વાત કરીએ તો આજે તળોવર જે ભરાય છે, બરાબર, આજે સરોવર જે ભરાય છે એ ટોટલ 4 નદીઓના કારણે, 4 નદીઓ છે અને બીજું છે થન્નીર મુક્કોમ બેરેજ,
ઓકે, આ થન્નીર મુક્કમ બેરેજના કારણે આ આખું સરોવર ભરાતું જોવા મળે છે, જે ખારા પાણી અને મીઠા પાણીને અલગ કરવાનું કામ કરે છે, બરાબર. એટલે બંને વોટર બોડીઝને અલગ કરતું ત્યાં જોવા મળે છે, અને આ બધું થઈ રહ્યું છે એનું એક કારણ આ બેરેજને પણ માનવામાં આવે છે. સો અહીંયા આપણો જે ક્વેશ્ચન હતો એ કન્ક્લુડ થતો જોવા મળે છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈશું, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારી સામે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો સેકન્ડ. GSEC ગ્લોબલ 2025 સાયબર સુરક્ષા કાર્યક્રમ કયા શહેરમાં યોજાઈ રહ્યો છે? ઓકે, 4 ઓપ્શન છે તમારી સામે. એક છે રિયાદ, બીજો છે દુબઈ, ત્રીજો છે દોહા અને ચોથો છે મનામા. ઓકે, અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે બી, બરાબર. દુબઈ ખાતે આજે GSEC ગ્લોબલ 2025 જે છે એ સાયબર સુરક્ષા કાર્યક્રમ, ઓકે, એ ત્યાં આગળ યોજાતો આપણને જોવા મળે છે. આને ટૂંકમાં CSP તરીકે પણ ઓળખવામાં આવશે, બરાબર. ક્યાંક CSP લખેલું હોય, સાયબર સિક્યોરિટી પ્રોગ્રામ, બરાબર. તો આ તમારે ત્યાં ધ્યાનમાં રાખવાનું છે. CSP લખેલું હોય તો તમે ત્યાંથી સમજી જજો કે આ વસ્તુ શું તમને નિર્દેશ કરી રહી છે. તો કયા શહેરમાં યોજાઈ રહ્યો છે? 4 ઓપ્શન છે એમાં. પહેલો તમને જોવા મળે છે રિયાદ, બીજો છે દુબઈ, ત્રીજો છે દોહા અને ચોથો છે મનામા. એમાં જવાબ આપણો શું આવે છે? દુબઈ, બરાબર. દુબઈ ખાતે આ યોજાઈ રહ્યું છે. GSECની વાત કરીએ, બરાબર. GSECની વાત કરીએ તો એનું પૂરું નામ છે ગ્લોબલ ઇન્ફોર્મેશન સિક્યોરિટી એક્સપો એન્ડ કોન્ફરન્સ. ઓકે, આ એનું તે પૂરું નામ છે. જે 2025નું જે છે એ કઈ જગ્યાએ યોજાયો છે? તો કે દુબઈ ખાતે યોજાતો આપણને જોવા મળ્યો છે. ઓકે, એના વિશે ડીપમાં આપણે વાત કરી લઈએ. તો શું કહેવા માગે છે, કઈ રીતની આ વસ્તુ છે, એના વિશે પણ આપણે હવે જોઈ લેશું, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે જોઈ શકો છો એ પ્રમાણે કે આ જે છે એટલે કે મધ્ય પૂર્વ, બરાબર, મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા ક્ષેત્રનો સૌથી મોટો સાયબર સુરક્ષા કાર્યક્રમ છે. ઓકે, તો આ સૌથી પહેલાં તમારો એક ત્યાં પોઈન્ટ થઈ ગયો. આના ઉપરથી પણ તમે ત્યાં જવાબ ઉપર જઈ શકો છો, બરાબર, કે સૌથી મોટો, બરાબર. કોનો? તો કે મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા ક્ષેત્રનો સૌથી મોટો સાયબર સુરક્ષા કાર્યક્રમ છે, બરાબર. નેક્સ્ટ જેમાં વાત કરી કે GSEC ગ્લોબલ 2025 છે એ દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટર, દુબઈમાં પણ સ્પેશિયલી કઈ જગ્યાએ? તો કે દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે યોજાઈ રહ્યો છે. ઓકે, એમાં તમે જુઓ છો એ પ્રમાણે કે વિશ્વભરમાં 750થી વધુ કંપનીઓ અને 25,000 મુલાકાતીઓ ભાગ લીધો હતો એમાં, બરાબર. એટલે યોજાઈ ગયો છે અત્યારે, એટલે આપણે કહી શકીએ ભૂતકાળમાં છે, એટલે કે ભાગ લીધો હતો, બરાબર. એમાં તમે જુઓ છો એ પ્રમાણે કે કૃત્રિમ બુદ્ધિ, ડેટા ગોપનીયતા અને ધમકી, એટલે કે થ્રેટ્સની વાત કરવામાં આવે છે. ધમકીને અહીંયા આગળ જે ઉલ્લેખ કરેલો છે એ થ્રેટ્સ સાથે સંબંધિત છે. એમાં કયું? તો ગુપ્તચર ક્ષેત્રે અદ્યતન ઉકેલો પ્રદર્શિત કરવા માટે એક મુખ્ય પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે. ટૂંકમાં 100 વાતની એક વાત. અહીંયા મહત્વની વસ્તુ શું કહે છે? તો હાલનો જમાનો શેનો છે? AI નો જમાનો છે. ઓકે, સાયબર સિક્યોરિટી AI નો જમાનો તમને જોવા મળે છે. તો AI છે એ હંમેશા માટે ફાયદાકારક છે જરૂરી નથી. AIના પણ ત્યાં નુકસાન જોવા મળે છે, બરાબર. તો એ નુકસાન સામે કેમ તમે કઈ રીતે પહોંચી શકશો, બરાબર. આ પહેલી વસ્તુ ત્યાં આગળ ધ્યાનમાં લેવાની છે. એના પછી જે બીજી વસ્તુની વાત કરેલી છે કે AI પછી ડેટા ગોપનીયતાની વાત કરી છે, ડેટા સિક્યોરિટીની વાત કરી છે. તો ઘણા બધા હવે ત્યાં અલગ અલગ એમાં પ્લેટફોર્મ થઈ ચૂક્યા છે કે જે સામાન્ય રીતે માનવ સમાજ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે અને ઘણી બધી વખત એને સરકાર દ્વારા પણ ઉપયોગમાં લેવામાં આવેલા છે. તો તે જગ્યાએ જે પણ ત્યાં ડેટા રાખેલા છે તો ડેટા પ્રાઇવસીનું શું? ત્યાંથી ડેટા લીક પણ થઈ શકે છે. ઓકે, તો એ વસ્તુ આવશે. કેમ લીક થવાની વાત ત્યાં કરી, થ્રેટ્સની વાત કરી છે. તો આની અંદર જે સૌથી મહત્વની જે વસ્તુ છે એ છે સાયબર હુમલો. ઓકે, સાયબર હુમલો તમને જોવા મળે છે, જેમાં તમને ખબર હશે કે માલવેર થ્રેટ્સ પણ આવે છે. ઓકે, તો અલગ અલગ રીતે ત્યાં આગળ હુમલો થઈને એ જે પણ ત્યાં ઇન્ફોર્મેશન છે, જે પણ ડેટા છે એ ડેટાને ત્યાં આગળ નુકસાન પહોંચાડી શકાય છે, અથવા તો એ ડેટાનો બીજી રીતે મિસયુઝ પણ થઈ શકે છે, બરાબર. તો બે તરફ ત્યાં આગળ એમાં આના ઉપર સ્પેશિયલી ચર્ચા કરવામાં આવી. ફર્સ્ટ વસ્તુ શું છે કે આ જે પણ વસ્તુ છે એની વધુ સારી રીતે આપણે કઈ રીતે ઉપયોગમાં લઈ શકીએ એના ઉપર ધ્યાન દોરવામાં આવ્યું હતું.
બીજી વસ્તુ એમાં કઈ આવશે કે આ જે પણ જે વસ્તુ છે આપણે કે અલગ અલગ જે આપણે એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે, બરાબર, તો એનો ઉપયોગ કરવાના કારણે જે પણ પ્રોબ્લેમ્સ ઊભા થાય છે તો એને કઈ રીતે આપણે પહોંચી શકશું, એને કઈ રીતે આપણે પહોંચી વળશું, તો એના વિશે પણ ત્યાં આગળ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ભારતે પણ ભાગ લીધો હતો. શેના નેતૃત્વ હેઠળ? તો કે DSCIના નેતૃત્વ હેઠળ ભારતે પણ આમાં ભાગ લીધો હતો. DSCI જે છે એનું પૂરું નામ ગુજરાતીમાં તમને અહીંયા જોવા મળે છે, ભારત ડેટા સુરક્ષા પરિષદ, બરોબર. એટલે તમે અહીંયા આગળ એને DSCI તરીકે ટૂંકમાં ઓળખી શકો છો, બરોબર. બીજી જે એક્સ્ટ્રા વસ્તુ વાત કરી છે કે 350 કલાકથી વધુ AI કેન્દ્રિત સાયબર સુરક્ષા સામગ્રી સાથે આ ક્ષેત્રમાં વૈશ્વિક ટેક નવીનતા અને સાયબર સંરક્ષણ સહયોગ માટે દુબઈની ભૂમિકાને રેખાંકિત કરે છે. એ બધી વસ્તુ ત્યાં નોર્મલ છે. નોર્મલ એ એટલા માટે કે દુબઈ જે છે આ બધા હવે જે દેશો છે એ દેશો વધારે ત્યાં આગળ ગ્રોથ કરી રહ્યા છે, બરોબર. બધી રીતે એ આગળ આવવા માગે છે, તો એના જ પ્રયાસના રૂપ આ તમને એક વસ્તુ જોવા મળે છે, આ એક પહેલ ત્યાં જોવા મળે છે. એમાં સ્પેશિયલી એ લોકોએ ત્યાં સ્પર્ધાની ત્યાં વાત કરેલી છે, બરાબર. એ લોકોએ ત્યાં સ્પર્ધાની વાત કરી છે. કઈ સ્પર્ધા? તો ત્યાં આગળ હેકિંગની સ્પર્ધા યોજવામાં આવશે. ત્યાં હેકિંગની સ્પર્ધા યોજવામાં આવશે ને આ હેકિંગની સ્પર્ધામાં જે વધારે સારામાં સારી રીતે વધારે ઝડપથી જે હેકિંગ ત્યાં કરી લેશે, બરોબર, એવા યુવાન લોકોને, એવા સાયબર એક્સપર્ટને ત્યાં આગળ ભરતી કરવાના, એ લોકોનું, એટલે કે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે જેમ અહીંયા નથી આપણે એન્ટ્રન્સ એક્ઝામ લેવાતી, એન્ટ્રન્સ એક્ઝામ લેવાય એટલે ખબર પડે કે ભાઈ આના માર્ક્સ વધારે છે એટલે આ હોશિયાર છે, સેમ અહીંયા હેકિંગ જેવી સ્પર્ધાઓનું ત્યાં આયોજન કરવામાં આવે છે. એવી આયોજનમાં જે સારામાં સારું પ્રદર્શન કરે એવા એક્સપર્ટને પછી અલગ અલગ કંપનીઓ દ્વારા હાયર કરવામાં આવશે. દેશની કોઈ સંસ્થા છે તો એના દ્વારા એને પછી ત્યાં હાયર કરવામાં આવશે. એટલે એ વસ્તુ ત્યાં આપણે એને ધ્યાનમાં રાખવાની છે, બરાબર. દેન એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ આપણે. તો ત્રીજો ક્વેશ્ચન છે તમારો, મુસાફરી સુરક્ષા વધારવા માટે કયો દેશ ચિપ આધારિત પાસપોર્ટ રજૂ કર્યો, અથવા કયા દેશે ચિપ આધારિત જે પાસપોર્ટ છે એ રજૂ કર્યો, એ તમને અહીંયા ન્યૂઝમાં જોવા મળે છે, બરોબર. તો કયો દેશ છે? 4 અલગ અલગ તમને અહીંયા ઓપ્શન આપેલા છે, તમે જોઈ શકો છો એ પ્રમાણે. ફર્સ્ટ ઓપ્શન છે તમારું USA, ઓકે. સેકન્ડ ઓપ્શન છે તમારું યુનાઇટેડ કિંગડમ, થર્ડ ઓપ્શન છે જર્મની, અને ફોર્થ તમને જોવા મળે છે ભારત, બરોબર. તો જે પાસપોર્ટની ત્યાં આગળ વાત કરેલી છે અહીંયા આગળ, ઓકે, આ પાસપોર્ટની જે વાત કરેલી છે એમાં જવાબ શું આવશે આપણું? ભારત જવાબ આવશે. ભારત દ્વારા આની શરૂઆત કરવામાં આવેલી છે, એ તમારો ત્યાં જવાબ બનશે, બરોબર. સૌપ્રથમ તમે જોવા જાઓ તો આની શરૂઆત ક્યારે થાય છે? તો કે 2008માં, બરોબર. 2008માં આની શરૂઆત થતી જોવા મળે છે. પણ જ્યારે આની શરૂઆત થાય છે ત્યારે ફક્ત ને ફક્ત કોના માટે હોય છે? તો કે દૂતાવાસના જે અલગ અલગ જે અધિકારીઓ હોય છે, બરોબર. દૂતાવાસ અને એમાં જે અધિકારીઓ જે હોય છે એના માટે સૌપ્રથમ આની શરૂઆત કરવામાં આવી હતી. એટલે આ વસ્તુ ત્યાં નોંધવાની છે. બીજી વસ્તુ કઈ આવે છે? 2022 આવે છે, પછી ડાયરેક્ટલી 2022 જોવા મળે છે. એની અંદર જે આ પાસપોર્ટ જે છે એ પાસપોર્ટની અંદર ચિપ છે, બરોબર. ચિપમાં સ્પેશિયલી આપણે વાત કરી કે RFID એડ કરવાની અથવા આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની શરૂઆત ક્યાંથી થતી જોવા મળે છે? તો કે 2022થી થતી જોવા મળે છે. એટલે RFID ત્યાંથી એન્ટ્રી મારતી જોવા મળશે. RFID એટલે શું કહેવાશે એને? તો એને કહેવામાં આવે છે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે, જેમાં રીડર્સને, એન્ટેના એ બધાનો સમાવેશ થતો આપણને જોવા મળે છે, ઓકે. ટૂંકમાં આની અંદર પાસપોર્ટ જે છે એની અંદર કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે? તો હવે તમે ત્યાં ધ્યાનમાં લઈ લેજો, આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ત્યાં જવાબ શું આવશે? RFID જવાબ આવશે, ઓકે. તો RFID ધ્યાનમાં લેવાનું છે. હવે અહીંયા વસ્તુ કઈ છે કે 2022માં તો ચલો આ જે RFID વાળી ચિપ છે એની શરૂઆત કરવામાં આવી ગઈ છે, આની અહીંયા શરૂઆત કરવામાં આવી, બરાબર. તો સામાન્ય માણસ સુધી ક્યાં સુધી? તો સામાન્ય માણસ સુધી જે પહોંચાડવાનું છે એ છે 2025 સુધીમાં, બરાબર. 2025 સુધીમાં સામાન્ય માણસો સુધી આવા પાસપોર્ટ પહોંચાડવાની આખી જે યોજના જે છે સરકાર દ્વારા બનાવવામાં આવેલી છે. એમાં જે સ્પષ્ટ રીતે જોવા જઈએ તો શરૂઆતમાં જે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, બરોબર. શરૂઆતમાં જે પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો છે એ ભારતના 10 શહેરમાં કરવામાં આવ્યો છે. કઈ જગ્યાએ? ભારતના 10 જેટલા શહેરોમાં કરવામાં આવેલો છે. અને એમાં ગુજરાતનું કયું છે? તો ગુજરાતનું તમને સુરત જોવા મળશે, બરાબર. અમદાવાદ નથી, અહીંયા ખાસ ધ્યાનમાં લેજો, બરાબર. એટલે મેં તમને સ્પષ્ટ ભાર આપીને કીધું છે કે આ જે પાસપોર્ટ માટેનો, એટલે કે હવે દરેક ભારતીયોના પાસપોર્ટ કેવા બનશે? તો આવા બનશે, RFID ચિપવાળા બનશે, બરાબર. તો એમાં જે અલગ અલગ જે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ભારતના 10 સિટીઝની અંદર, એમાં ગુજરાતનું કયું છે? તો ગુજરાતનું તમને અહીંયા સુરત જોવા મળે છે.
બીજી વાત આપણે જોવા જઈએ તો RFID ચિપ ત્યાં આગળ આવશે. એની કેપેસિટી કેટલી? તો કે 64 કેબીની હશે. શું હશે? 64 કેબીની તમને એની કેપેસિટી જોવા મળે છે અને સ્ટોરેજ ક્ષમતા તમને જોવા મળશે. આ જે ચિપ છે એની અંદર શું શું હશે? તો એની અંદર જે તે યુઝર જે હશે અથવા તો તમે એમ કહી શકો કે લાભાર્થી અથવા હું છું દાખલા તરીકે, તો મારો તમામ ડેટા હશે. શું હશે આમાં? મારો તમામ તમને ડેટા એમાંથી મળી રહેશે. ડેટામાં પણ સ્પેશિયલી ખાસ જોવા જઈએ તો બાયોમેટ્રિક ડેટા ખાસ એમાં જોવા મળે છે. ઓકે, બાયોમેટ્રિક ડેટા ખાસ તમને જોવા મળશે. એમાં તમે જોશો કયો કયો હોઈ શકે ત્યાં આગળ? તો એક તો રેટિના ત્યાં સ્કેન હોઈ શકે છે, બરોબર. બીજું ફિંગરપ્રિન્ટ ત્યાં આગળ હશે એમાં. અને ત્રીજી વસ્તુ હશે કે ડિજિટલ ફોટોગ્રાફ તમને જોવા મળશે, બરોબર. તો આ ત્રણ વસ્તુ અને એ સિવાયની જે અલગ અલગ વસ્તુઓ જોવા જઈએ તો તમારું નામ છે, તમે ક્યાંથી બિલોંગ કરો છો, તમારું એડ્રેસ શું છે, એવી બધી નાની મોટી બધી જ વસ્તુઓ આ એક ચિપની અંદર આવી જશે. ટૂંકમાં તમે જ્યારે પણ એરપોર્ટ ઉપર જાઓ છો, તમારે ક્યારે બહાર ફોરેનમાં કે એક જગ્યાએ એક શહેરમાંથી બીજા જગ્યાએ તમારે જ્યારે સફર કરવાની થાય છે ત્યારે લાંબી એવી લાઇનમાં ત્યાં આગળ ઊભા રહેવું પડશે નહીં. સિમ્પલી તમારે ત્યારે ગેટ ઉપરથી એન્ટ્રી કરશો એના પછી આગળ જશો ત્યારે આ રીડર ત્યાં લાગેલા હશે, RFID જે રીડર ત્યાં લાગેલા હશે, એમાં સિમ્પલી તમારો પાસપોર્ટ ત્યાં આગળ ધરી દેવાનું છે. ધરી દેશો એટલે અને ત્યાં આગળ જે ચિપ આવેલી છે એ સામે RFID જે છે એને ત્યાં એને સ્કેન કરી લેશે એટલે બધી ડિટેલ એને ત્યાં મળી જશે. એટલે એ વસ્તુની ત્યાં ખરાઈ કરશે કે હા આ જે પાસપોર્ટ ધારક છે એ બીજો કોઈ નથી પરંતુ એ મૂળ વ્યક્તિ પોતે જ છે. એટલે કે ટૂંકમાં આમાં કહી શકીએ કે બીજો કોઈ જાલી પાસપોર્ટ જે બને છે, બરોબર, એક જ નામ ઉપરથી ઘણા બધા પાસપોર્ટ બનતા હોય, આ બધી વસ્તુઓમાં ત્યાં અટકાયત થઈ જશે. હવે એ બધી વસ્તુઓ બંધ થતી જોવા મળશે. ટૂંકમાં આ બધી વસ્તુ જોવા મળશે. અને બીજી વસ્તુ છે કે જનરલ ઇન્ફોર્મેશન, જેની જે જનરલ ઇન્ફોર્મેશનની વાત કરી એ તમને આની અંદર જોવા મળે છે, બરોબર. એના વિશે થોડું હવે ડીપમાં જોઈ લે. એની સાથે જ ચલો આવી જાઓ ફટાફટ પાછા. એના વિશે આપણે ડીપમાં જોઈ લઈએ ફરીથી કે કઈ રીતની વસ્તુ કેમ કામ કરે છે, બરોબર. તો ભારતે મુસાફરી દસ્તાવેજોને આધુનિક અને સુરક્ષિત કરવાના પ્રયાસોના ભાગરૂપે ચિપ આધારિત પાસપોર્ટ શરૂ કર્યો છે, જેની મેં તમને હમણાં વાત કરી. આ પાસપોર્ટ છે બાજુમાં, બરોબર. અહીંયા તમને આ ચિપ જોવા મળે છે, દેખાય છે આ ચિપ, બરોબર. આ શું છે? આ એક ચિપ તમને જોવા મળે છે. ઓકે, તો આ ચિપને તમારે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. હવે બીજી જે મહત્વની વાત કરીએ આપણે તો RFID ચિપ્સની વાત કરી. બાયોમેટ્રિક ડેટા સાથે એમ્બેડેડ બાયોમેટ્રિક ડેટા કયો હશે એની પણ મેં તમને હમણાં ચર્ચા કરી દીધી છે. એટલે ફરીથી એનું હવે ડુપ્લિકેશન એનું નહીં કરું કઈ વસ્તુ હતી એ, બરાબર. સલામતી અને કાર્યક્ષમતા વધારવા માટે. સલામતી કઈ રીતે? તો સ્પષ્ટ વસ્તુ એમાં એ પ્રમાણેની છે કે તમે અમુક મૂવીઝ જોયા હોય, મૂવીની અંદર અલગ અલગ તે આતંકવાદી હોય કે પછી કોઈ પણ એજન્ટ હોય, તો એજન્ટની જોડે 5 ને 10 પાસપોર્ટ જોવા મળે છે અલગ અલગ દેશના. તો એ કઈ રીતે બને છે? એ બધા જાલી પાસપોર્ટ છે, એ બધા ખોટા ફેક પાસપોર્ટ ત્યાં બનેલા છે. ઓકે, તો હવે આ વસ્તુ હવે ક્લિયર જ છે કે ચલો એક માણસ છે એ એક માણસનું રેટિના સ્કેન જે છે એ એક જ રહેવાનું છે, એ એનું યુનિક રહેવાનું છે, બરોબર. ફિંગરપ્રિન્ટની વાત કરીએ તો એ પણ ત્યાં એનું યુનિક રહેવાનું છે. તો હવે આ જ સેમ વસ્તુનો ઉપયોગ કરીને એ બીજો પાસપોર્ટ ત્યાં બનાવી શકશે નહીં, બરોબર. તો એટલા માટે આ વધારે પડતો એવો મહત્વપૂર્ણ છે. ને એમાં જે ભારત જે છે USA, UK, જર્મની, બરોબર, એવા ઘણા બધા જે અલગ અલગ દેશો છે જે આ કેટેગરીમાં પહોંચી ગયા છે પાસપોર્ટની. હવે એની અંદર હવે ભારતનો પણ સમાવેશ થવા જઈ રહ્યો છે, જે સારી એવી ભારતની સફળતા આપણે એને ગણી શકીએ છીએ, બરોબર. બીજું તમે જુઓ છો એ પ્રમાણે કે પાસપોર્ટ સેવા કાર્યક્રમ સંસ્કરણ 2.0 હેઠળ આ રોલ આઉટ પાસપોર્ટ સુરક્ષા સુધારવા માટે, છેતરપિંડી ઘટાડવા અને અદ્યતન પાસપોર્ટ સિસ્ટમ સાથે વૈશ્વિક સુસંગતતા સુનિશ્ચિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. તો ફાયદા આપણે જોઈ લીધા, બધા ફાયદા ત્યાં આપણે અહીંયા જોઈ લીધા છે, બરાબર. હવે પ્રોબ્લેમ ક્યાં આવે છે? પ્રોબ્લેમ આવે છે કે વ્યક્તિનો તમામ ડેટા, રેટિના આવી ગયો, ત્યાં ફિંગરપ્રિન્ટ આવી ગયું, એનું નોર્મલ બધું એડ્રેસ પણ આવી ગયું, બીજા કયા ડોક્યુમેન્ટ્સ હતા, જે પણ ડોક્યુમેન્ટ્સ જરૂર પડે છે બધી જ વસ્તુ તમને એક જ જગ્યાએ મળી જાય છે, બરોબર. તો હેકર દ્વારા આ વસ્તુને હેક કરીને ચિપ છે, બરોબર, તો હેક થવાના ત્યાં સંભાવનાઓ છે જ નથી એમ નહીં, બરોબર. તો હેક કરીને આ જે પણ વ્યક્તિગત જે માહિતી છે એને ચોરી પણ અહીં થઈ શકે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એમાં એ કહી શકીએ કે વ્યક્તિગત જે ઓળખ જે છે, બરોબર, આ જે પણ ડેટા છે એ ડેટાની સલામતી માટેનો કે ડેટાની સુરક્ષા તમે કેટલી રાખી શકો? વ્યક્તિ જે છે, યુઝર જે છે, એ વ્યક્તિને સરકારને બધો ત્યાં આગળ ડેટા પોતાનો સમર્પિત કરે છે. સરકાર શું એની સુરક્ષા કરી શકશે, બરોબર. તો આ સૌથી મોટો ત્યાં થ્રેટ આપણે એને કહી શકીએ કે આમાં એક ત્યાં સૌથી મોટો એવો પડકાર આપણને જોવા મળે છે, બરોબર. નેક્સ્ટ ચલો એના પછી ક્વેશ્ચન જોઈએ આપણે
નેક્સ્ટ ક્વેશ્ચન છે, દર વર્ષે વિશ્વ થેલેસેમિયા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? બરોબર, થેલેસેમિયાનો પ્રશ્ન આવેલો છે અહીંયા આગળ. વિશ્વ થેલેસેમિયા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવશે? ચલો એના વિશે આપણે ચર્ચા કરી લઈએ ફટાફટ. તો થેલેસેમિયા દિવસ 4 ઓપ્શન છે તમારી પાસે. 17 એપ્રિલ, બરોબર, બીજો છે 8 મે, ત્રીજો છે 14 જૂન અને ચોથો છે 28 જુલાઈ. ઓકે, અહીંયા જવાબ તમારો શું આવશે? બી આવશે, 8 મે. જવાબ કયો આવશે? 8 મે તમારો અહીંયા જવાબ આવશે, બરાબર, જેને વિશ્વ થેલેસેમિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે થેલેસેમિયાની વાત કરીએ. થેલેસેમિયા છે શું? પહેલી વસ્તુ તો તમે ઘણી વખતે ક્યાંક ને ક્યાંક નામ સાંભળ્યું હશે. કોલેજમાં હશો તો કોલેજની અંદર થેલેસેમિયા ટેસ્ટ ત્યાં આગળ ફરજિયાત આવતો હતો. તમારી ફીની અંદર આ ટેસ્ટની જે પણ રકમ હોય છે એ ઇન્ક્લુડ કરીને તમને એની ફી ત્યાં આગળ કોલેજની અંદર લેવામાં આવતી હતી. કદાચ તમને આઈડિયા હશે એનો, ના હોય તો આ મેં તમને જણાવી દીધું. તો થેલેસેમિયાની વાત કરીએ તો થેલેસેમિયા શું છે? એક જીનેટિક, એટલે આપણે કહી શકીએ કે વારસાનુગત, બરોબર, વારસાનુગત કહી શકીએ એને. રક્ત વિકાર છે. કેવો વિકાર છે? રક્ત વિકાર જોવા મળે છે. રક્ત વિકાર ખાસ એટલા માટે એને કહેવામાં આવે છે કે આની અંદર જે હિમોગ્લોબિન હોય છે, બરોબર, આની અંદર જે બ્લડ સેલ્સની વાત કરવામાં આવે છે, એ બ્લડ સેલ્સ જે શેપમાં હોવા જોઈએ એ શેપમાં ન હોતા અલગ અલગ શેપના નાના મોટા ચોરસ એવા અલગ અલગ શેપમાં જોવા મળે છે, બરોબર. એનું કારણ છે એની અંદર, એટલે કે આ એચબીની આપણે વાત કરીએ તો થેલેસેમિયા જે છે એના ટોટલ 2 પ્રકાર પડે છે. એક તો આવશે આલ્ફા, એક આલ્ફા પ્રકાર આવે છે. આલ્ફા પ્રકારની અંદર તમને શું જોવા મળશે? તો આની જે આલ્ફા ચેઇન છે, બરોબર, આની જે આલ્ફા ચેઇન આવે છે એની અંદર એ આલ્ફા ચેઇન જે છે એ સરખી રીતે ત્યાં બની શકતી નથી, અથવા તો એની અંદર વિકૃતિ સર્જાય છે. આલ્ફા ચેઇન જે છે એની અંદર વિકૃતિ સર્જાય છે. વિકૃતિ સર્જાવાના કારણોસર જે હિમોગ્લોબિન જે બને છે, બરોબર, એ સરખું એવું સારું એવું જે એની ગુણવત્તાવાળું બનવું જોઈએ એવું બની શકતું નથી. અને ન બની શકવાના કારણોસર હિમોગ્લોબિનનું જે મહત્વનું કાર્ય છે કે ઓક્સિજનને લઈને શરીરના વિવિધ ભાગો સુધી પહોંચાડવાનું, એ કામ એ સરખી રીતે કરી શકતું નથી, બરોબર. એટલે ત્યાં આગળ આ ખામી ઊભી થાય છે. એટલે જે આલ્ફા જે છે, આલ્ફામાં તમને આલ્ફા ચેઇનમાં ત્યાં વિકૃતિ આપણને જોવા મળે છે, બરોબર. એટલા માટે આ જે છે એ ગંભીર પ્રકાર ગણવામાં આવે છે. આને ગંભીર એવો પ્રકાર ગણવામાં આવે છે. જ્યારે બીજો આનો પ્રકાર તમે જોવા જશો, આ એક તો આલ્ફા થઈ ગયો, બીજું તમને જોવા મળે છે બીટા થેલેસેમિયા. બીજો પ્રકાર છે એનો બીટા થેલેસેમિયા. આ બીટા થેલેસેમિયા જે છે એ તમને આની સરખામણીમાં જોવા જઈએ તો થોડો ઓછો ત્યાં આગળ ગંભીર જોવા મળે છે. પણ એની અંદર પણ તમે જોશો તો આ જે બીટા ચેઇન જે છે, બરોબર, આ જે બીટા ચેઇન જે બને છે એ બનતી જ નથી, બરોબર, એ બનતી નથી, અથવા તો બને છે તો સંપૂર્ણ બનતી નથી, બરોબર, અથવા બને છે તો એ સંપૂર્ણ સારી એવી બની શકતી નથી, બરોબર. એટલા માટે ત્યાં આગળ એ અલગ અલગ અસરો જોવા મળે છે. હિમોગ્લોબિન જે સરખું બનવું જોઈએ એ બની શકતું ત્યાં નથી. રક્તકણની અંદર પછી એમાં ત્યાં ફેરફાર જોવા મળે છે. આ બીટા તમે જોવા જશો તો બીટાના પણ 2 પ્રકાર જોવા મળે છે. એક પ્રકાર છે એનો મેજર અને બીજો પ્રકાર છે માઇનર. તો ઘણી વખતે તમે સાંભળ્યું હશે લગ્ન પહેલાં પણ થેલેસેમિયા ટેસ્ટ કરાવવાની વાત કરવામાં આવે છે. કેમ? તો જાણવા મળે કે આ જે વ્યક્તિ છે એમાં થેલેસેમિયા છે, તો હા, તો કેવા પ્રકારનો છે, મેજર છે કે માઇનર છે, એના વિશે માહિતી મળે, બરોબર. તો મેજર છે એ તો ઓલરેડી ગંભીર છે જ, બરોબર, મેજર છે એ તો ગંભીર છે જ, પરંતુ માઇનર છે એનાથી ઓછો ગંભીર છે. એવું નથી કે ગંભીર નથી, એનાથી ઓછો ગંભીર છે. એ વાહક તો છે જ. જો માઇનર એટલે કે જો માઇનર નર અને માઇનર માદા બંને જો લગ્ન ગ્રંથિથી જોડાય છે તો એમની આવનારી જે 4 સંતતિઓ આપણે જોવા જઈએ, બરોબર, એટલે કે ડાયરેક્ટલી જો બંને ત્યાં જોડાય છે લગ્ન ગ્રંથિથી, એમાં સમાગમ બાદ આપણે જોવા જઈએ તો ડીએનએ છે, આ તે બધી જે પ્રક્રિયા થાય છે એમાં એના 4 આપણે અવલોકનો જોવા જઈએ તો એમાંથી એક જે એનું બાળક છે એ બાળક અહીંયા થેલેસેમિયા મેજર જન્મવાની શક્યતાઓ ત્યાં વધારે હોય છે, બરોબર. એટલે એ સૌથી મોટો ત્યાં આગળ ચિંતાનો વિષય બને છે, બરોબર. તો આ માઇનરની વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ટૂંકમાં પ્રકાર તમને અહીંયા આગળ ક્લિયર થઈ ગયા હશે. એક તો પહેલો છે કે આલ્ફા અને બીટા એના પ્રકારો છે. બીટાના 2 પ્રકારો કયા? તો કે મેજર થેલેસેમિયા મેજર અને થેલેસેમિયા માઇનર તમને જોવા મળે છે. એના વિશે થોડું ડીપમાં હવે જોઈ લઈએ. નેક્સ્ટ સ્લાઇડમાં તમને જોવા મળશે એ પ્રમાણે કે દર વર્ષે 8 મેના રોજ થેલેસેમિયા દિવસને ઉજવવામાં આવે છે, જેની હમણાં તમને વાત કરી મેં, બરોબર. જેથી થેલેસેમિયા વિશે જાગૃતિ, એટલે કે આ મનાવવાનું કારણ શું છે, કે ઉજવવાનું કારણ શું છે આનું? તો ઉજવવાનું મેઇન કારણ એ છે કે લોકોમાં આની જાગૃતિ આવે, બરાબર, લોકોમાં આની જાગૃતિ આવે એટલા માટે 8 મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસને ઉજવવામાં આવે છે.
હમણાં વાત કરીએ એ પ્રમાણે કે આ એક ગંભીર વારસાગત રક્ત વિકાર છે જે શરીરની સામાન્ય હિમોગ્લોબિન ઉત્પન્ન કરવાની ક્ષમતાને અસર કરે છે અને આ સ્થિતિ ગંભીર એનિમિયા અને અન્ય સ્વાસ્થ્ય ગૂંચવણોમાં પરિણમી શકે છે. એટલે કે આ સ્થિતિ હોવાના કારણોસર અલગ અલગ બીજા રોગો હોય, જેમ કે એનિમિયાની આપણે વાત કરી, રક્તકણો જે છે એ અનિયમિત શેપમાં તમને જોવા મળશે, એવો એનિમિયા પણ ત્યાં આગળ એવા રક્ત વિકાર ઊભા ત્યાં થઈ શકે એમ છે. બરોબર. અને આ જે દિવસ જે છે એને ઉજવવાની વાત કરીએ છીએ, એનો ઉદ્દેશ્ય શું છે? તો આ વિકાર વિશે જાહેર સમજ વધારવા, એટલે હમણાં તમને વાત કરી કે જાગૃતિ, બરોબર. બીજી વસ્તુ કઈ છે તો કે સમજ વધારવા માટે, અને એ પણ કહીએ તો જાહેર પબ્લિકને બધી વસ્તુ જણાવવાની છે તમારે કે આ વસ્તુ કઈ રીતનું છે, એનાથી કયું નુકસાન થઈ શકે છે, આનાથી બચવા માટે તમારે શું કરવાનું છે, બરોબર. એ બધી વસ્તુ ત્યાં આગળ આવશે, જેમાં પરીક્ષણ અને સારવારને પ્રોત્સાહન આપવા અને અસરગ્રસ્તોને ટેકો આપવાનો છે. 2025ની થીમ વિશે વાત કરીએ તો એની થીમ છે થેલેસેમિયા માટે એક સાથે સમુદાયોને એક કરવા અને દર્દીઓને પ્રાથમિકતા આપવી. આ એનું તમને આ વર્ષની 2025ની થીમ જોવા મળે છે, બરોબર. બીજો એક નાનો એવો ડેટા જોઈ લઈએ તો ભારતની અંદર દર વર્ષે 10,000 કરતાં પણ વધારે બાળકો થેલેસેમિયા મેજર તરીકે જન્મતા હોય છે, બરોબર. એટલે કે 10,000નો જે આંકડો જે છે, બરોબર, એ 10,000નો આંકડો નાનો તો નથી જ. પહેલી વસ્તુ તો 10,000 જેટલા બાળકો જે છે એ થેલેસેમિયા મેજર સાથે જન્મે છે. એમાંથી ઘણા બધા બાળકો તો એવા હોય છે જેની 6 મહિના સુધી, એટલે કે બાળક 6 મહિનાનું થઈ જાય ત્યાં સુધી એના લક્ષણો ત્યાં બતાવતું નથી ને એના પછી એના લક્ષણો બતાવે છે. આમાં માઇનસ પોઈન્ટ એ છે કે તમે ગમે એટલો ખર્ચો કરશો ને આગળ જતાં એ બાળકનું મેક્સિમમ 12-13 વર્ષ સુધીમાં ત્યાં એનું મૃત્યુ થતું જોવા મળે છે, બરોબર. એટલે આ એનો ત્યાં સૌથી મોટો માઇનસ પોઈન્ટ આપણે એને કહી શકીએ. એટલા માટે જ લગ્ન ગ્રંથિથી જોડાય એના પહેલાં જે યુગલ હોય છે એના આ ટેસ્ટ કરવામાં આવે છે. એનું કારણ આ છે કે આવનારી સંતતિ, ચલો તમે તમારું બાળક જન્મ્યું છે, બરોબર, એ જન્મ્યા બાદ તમે ગમે એટલો પછી એની આ જો થેલેસેમિયા મેજર આવશે તો ગમે એટલી તમે એની સારવાર કરાવશો, ગમે એટલા પૈસા વેડપશો તો પણ પછી એ વસ્તુ પોસિબલ નથી. હા, એના પહેલાં તમે જીન થેરાપી એ બધી અલગ અલગ વસ્તુ ત્યાં કરી શકો છો, પણ એ અતિશય તે પછી ત્યાં એક ખર્ચાળ બની શકે એમ છે. તો 10,000 જેટલા બાળકો થેલેસેમિયા મેજર સાથે જન્મે છે ને એમાં પણ વાત જોઈએ સૌથી વધારે થેલેસેમિયા મેજર કયા કયા રાજ્યોમાં, તો કે ગુજરાતમાં. પહેલી વસ્તુ ત્યાં ગુજરાત આવી જશે આપણું, બરોબર. ગુજરાતમાં ત્યાં આગળ અહીંયા બતાવી દો, ગુજરાતમાં તમને સૌથી વધારે જોવા મળશે. બાજુનું જ પડોશી આપણું મહારાષ્ટ્ર, ત્યાં પણ તમને મેજર વધારે જોવા મળશે. પંજાબ છે ત્યાં વધારે જોવા મળશે. વેસ્ટ બેંગોલ છે, બરોબર, ત્યાં વધારે જોવા મળશે. ટૂંકમાં જે ભારતના 4 રાજ્યો છે એ 4 રાજ્યોમાં સૌથી વધારે થેલેસેમિયા મેજર બાળકો જન્મે છે. આનું પ્રમાણ સૌથી વધારે તમને અહીંયા જોવા મળે છે. ઓકે, તમને હમણાં કીધું એ પ્રમાણે કે એના જે અલગ અલગ જે બ્લડ સેલ્સની વાત કરી તો આરબીસી, આ આરબીસીની ત્યાં આગળ વાત કરીએ છીએ, આની અંદર તમને આ પ્રકારે જોવા મળે છે, બરોબર. તો અહીંયા કેવું જોવા મળે છે? માલફોર્મ્ડ આરબીસી તમને જોવા મળે છે. મતલબ કે આનો જે તમને દ્વિઅંતરગોળ ગોળ એવું તમને આ જોવા મળે છે એની સરખામણીમાં આ તમે જોઈ શકો છો એ પ્રમાણે આવા કંઈક ચોરસ જેવા એવા બધા જોવા મળે છે, બરોબર. તો આ અનિયમિત શેપ હોવાના કારણોસર, અનિયમિત આકાર હોવાના કારણોસર એ ઓક્સિજનને કેરી કરી શકતો નથી, અને ઓક્સિજનને કેરી ન કરી શકવાના કારણોસર શરીરના વિવિધ ભાગોમાં, એટલે તમને ખબર છે કે સજીવ જે છે એનું પાયાનો એકમ તમને કોષ જોવા મળે છે. કોષની શરૂઆત માથાના વાળથી શરૂ કરીને પગના આંગળીમાં આવેલા નખ સુધી તમને જોવા મળે છે, બરોબર. પગની આંગળીઓ સુધી તમને જોવા મળે છે. તો ત્યાં સુધી એ બધા કોષને વિવિધ કાર્યો કરવા માટે ઓક્સિજનની ત્યાં જરૂર પડવાની છે. તો ત્યાં સુધી તમારે ઓક્સિજનને પણ મોકલવાનો છે. તો ડાયરેક્ટલી જરૂરી નથી કે તમે શ્વાસ લીધો ફેફસા એને મોકલી આપશે, ના. ફેફસામાંથી જે ઓક્સિજન જે છે એ જશે અહીંયા રક્તકણો ઉપર, રક્તકણ એને ત્યાં કેરી કરી લેશે, બરોબર. અને કેરી કર્યા બાદ એ શરીરના વિવિધ ભાગમાં પહોંચે છે અને જે જગ્યાએ જેટલી ઓક્સિજનની જરૂરિયાત હોય ત્યાં સુધી એ ઓક્સિજનને પહોંચાડે છે. જો એ તંદુરસ્ત હશે, આવો તંદુરસ્ત રક્તકણ હશે તો જ એ O2નું પરિવહન કરી શકશે, ઓક્સિજનનું પરિવહન કરી શકશે. જો આ માલફોર્મ્ડ હશે, એટલે કે આ રીતે અનિયમિત શેપનો હશે તો એ ઓક્સિજનને ધારણ કરી શકશે નહીં. અને આવું કેમ થયું? તો જે રક્તકણ જે બને છે એની અંદર જે ચેઇનની વાત કરી, આલ્ફા ચેઇન, બીટા ચેઇન, જે પ્રોટીન સિન્થેસિસ, આ બધી અલગ અલગ જે પ્રક્રિયાઓ જે હોય છે એમાં તમને આલ્ફા અને બીટા ચેઇનની વાત કરી તો એમાં નાના મોટા ત્યાં વિકાર, વિકૃતિ ઊભી થવાના કારણોસર આ વસ્તુ થતી આપણને જોવા મળેલી છે, બરોબર. નીચે હેરિડિટરી એક્ઝામ્પલ આપેલું છે જે તમને હમણાં થોડી વાર પહેલાં કીધું કે આ બે જે નર અને માદા જે છે બંને ત્યાં આગળ મળે છે, એટલે આ કેરિયર છે, બરોબર. આપણે એને માઇનર તરીકે પણ ઓળખી શકીએ. આ બંને ભેગા થાય છે તો એમાં સંતતિ આવવાની સંભાવનાઓની આપણે વાત કરીએ તો સંતતિમાં એક જે એવું છે, બરોબર, એ તમને જોવા મળશે અનઅફેક્ટેડ ચાઇલ્ડ જોવા મળે છે, બરોબર. 25% ચાન્સ છે, બરોબર. 50% ચાન્સ તમને આ પ્રમાણે જોવા મળશે,
બરાબર. થેલેસેમિયા કેરિયર ચાઇલ્ડ તમને એ પણ જોવા મળશે એની અંદર, લાસ્ટમાં તમને જોવા મળે છે થેલેસેમિયા ટ્રેટ ચાઇલ્ડ જોવા મળે, એટલે કે ટૂંકમાં એક સંતતિ એવી હશે જેની અંદર આ થેલેસેમિયા મેજર તમને જોવા મળશે. લક્ષણોની વાત કરી છે બાજુમાં કે લક્ષણો શું છે આ થેલેસેમિયાના, તો એમાં ફર્સ્ટ લક્ષણ તમને જોવા મળે છે કે હાડકાના જે આકાર જે છે એની અંદર વિકૃતિ આવતી જોવા મળશે. અને સ્પેશિયલી એની અંદર તમે જોવા જાઓ તો જે ફેસ બોન એટલે કે જે આખું ફેશિયલ સ્ટ્રક્ચર જે ડિફાઇન કરે છે એ ફેસની અંદર ચહેરાના જે હાડકાઓ જે આવેલા હોય છે એની અંદર વિકૃતિ આવે છે. એટલા માટે ચહેરો જે છે એ બેઢંગો તમને જોવા મળશે, સારો એવો જોવા મળશે નહીં. બરાબર. એટલે આ એક ત્યાં આગળ એનો લક્ષણ ગણી શકીએ. બીજું લક્ષણ શું છે તો કે પેશાબ ઘાટો આવે. ત્રીજું લક્ષણ શ્વાસ લેવામાં તકલીફ પડે, શ્વાસ લેવામાં તકલીફ. અને આ બીજી વસ્તુ આ છે ભારે થાક અને નબળાઈ, એટલે કે થોડું ઘણું કામ પણ કરશે ને એ વ્યક્તિ તો તરત એ થાકી જશે. બરાબર. એટલે આ વસ્તુ ત્યાં આગળ એનું લક્ષણ છે. ઠંડી લાગ્યા કરવી, ત્વચામાં પીડાશ એટલે કે પીડાશ પરથી ત્વચા ત્યાં જોવા મળે છે. લાસ્ટમાં છે શારીરિક અને માનસિક વિકાસમાં ત્યાં વિલંબ જોવા મળે છે. અને અંતે જે તમને કીધું એ પ્રમાણે અંતે આ કેસના બચવાના ચાન્સીસ કોઈ ત્યાં આગળ હોતા નથી. બરાબર. એમાં અલગ અલગ ત્યાં સારવારની પદ્ધતિઓ છે. તમે શરૂઆતમાં સારવાર ત્યાં શરૂ કરો તો કદાચ એમાં ચાન્સીસ છે પણ ખરા, પણ એમાં અમુક જે સારવાર એવી છે એ ખૂબ જ મોંઘી એવી જોવા મળે છે. ઓકે. તો આમાં જે વાત કરી થેલેસેમિયા જે છે એમાં તમે જીન થેરાપી એક તો ત્યાં કરી શકો છો. બરાબર. જીન થેરાપી દ્વારા તમે એની સારવાર કરી શકો છો. બીજી છે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ. ઓકે. આ બોન મેરો જે છે એ તમે ચેન્જ કરીને પણ આમાંથી ત્યાં બચાવી શકો છો, પણ આ તો અતિશય ખર્ચાળ તમને જોવા મળશે. ઓકે. તો આ બધી અલગ અલગ ત્યાં પ્રક્રિયાઓ છે. લોહી બદલતા રહેવું આ સામાન્ય પ્રક્રિયા છે અને આનો ઉપયોગ કરવામાં આવે છે સિમ્પલી જે પણ થેલેસેમિયા મેજર બાળકો હશે એની સારવાર માટે. લોહી બદલતા રહેવું. બરાબર. એટલે કે સ્વસ્થ લોહી ચઢાવવું અને જે આ અફેક્ટેડ લોહી છે એને ત્યાં બહાર કાઢવું. બરાબર. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો 5મો. મે 2025માં નૌકાદળને ઓકે ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો આગળનો એ છે મે 2025માં ભારતીય નૌકાદળને સોંપવામાં આવેલા ભારતના પ્રથમ સ્વદેશી એન્ટી સબમરીન વોરફેર એટલે કે ટૂંકમાં આપણે કહી શકીએ ASW. બરાબર. ASW તો આને કહી શકો છો શેલો વોટરક્રાફ્ટ એટલે કે SWC. બરાબર. આ એનું શોર્ટ નામ છે. આજે તમે આખું જે નામ વાંચ્યું એનું ટૂંકમાં SWC તરીકે ઓળખવામાં આવે છે. એનું નામ શું છે? બરાબર. આનું નામ શું છે જે ભારતીય નૌકાદળને મે 2025માં એટલે કે આ જે લાસ્ટ વીક છે આપણે એની જ કરંટ અફેરની ચર્ચા કરી રહ્યા છો એની અંદર તમને જોવા મળશે આ શિપ છે એને નૌકાદળમાં સામેલ કરવામાં આવી રહ્યું છે. 4 ઓપ્શન છે તમારી સામે. INS ચેન્નાઈ, બીજો છે INS કાવરતી, ત્રીજો છે INS અરનાલા અને ચોથો છે INS કલવરી. અહીંયા તમારો જવાબ આવશે C. બરાબર. INS અરનાલા તમને અહીંયા જોવા મળે છે. આ બાજુમાં તમે જે જોઈ રહ્યા છો એટલે કે આખી એક જે પરંપરાગત એક વિધિ ત્યાં જોવા મળે છે. સિમ્પલી તમે કોઈ પણ નવી કાર લાવો, નવી બાઇક લાવો તો તમે કેવા ત્યાં એને ત્યાં હાર પહેરાવો છો, પેડા વેચો છો. બરાબર. તો એમ આ પણ અલગ અલગ જે સંસ્થાઓની આપણે વાત કરીએ જેમ કે GRSC કોલકાતા છે. બરાબર. L&T કટ્ટુપલ્લી છે. ઓકે. તો એમના દ્વારા આને બનાવવામાં આવેલી છે. તો એમના પાછળ પણ આની મહેનત લાગેલી છે. તો મહેનત ત્યાં સાર્થક બને છે જ્યારે એ નેવીમાં સામેલ થવા જઈ રહ્યા છે. તો નેવીમાં એને સામેલ કરે છે એ પણ એક ખુશીનો માહોલ છે અને એમને સાર્થક રીતે સારી એવી રીતે આનું કામ પૂરું પાડ્યું એ પણ એક ખુશીનો માહોલ છે. એટલા માટે આની સિમ્પલી આ પ્રમાણે ઉજવણી થતી હોય છે જેમાં નેવીના ટોપ રેન્કના અધિકારી પણ ત્યાં આગળ સામેલ થતા આપણને જોવા મળે છે. બરાબર. પ્રથમ સ્વદેશીની વાત કરી છે. ભારતના પ્રથમ સ્વદેશીમાં તમે જોવા જશો તો કેટલું સ્વદેશી છે તો 88%. 88% તમને આ સ્વદેશી જોવા મળે છે. બરાબર. એક ટૂંકમાં કહી શકીએ કે આ જે આખું જે જહાજ બન્યું છે બરાબર આ SWC જે બન્યું છે એ સંપૂર્ણપણે સ્વદેશી એને આપણે કહી શકીએ ને સંપૂર્ણપણે સ્વદેશી કઈ રીતે કહેવાય કે 100% ભારતમાં જ બનેલું હોય, ભારતની અંદર એના બધા પાર્ટનું નિર્માણ કરવામાં આવ્યું હોય. બરાબર. પરંતુ અહીંયા વાત કરી છે કે સ્વદેશી, ખાલી ત્યાં સ્વદેશી એટલા માટે કીધું છે કે 100% નથી ભારતનો હિસ્સો આની અંદર. આમાં 88% જે વસ્તુ છે જે 88% જે વસ્તુ જે પાર્ટ્સ જે પણ ટેકનોલોજીની જરૂર પડી એ ભારતીય બનાવટની છે, ભારતમાં બનેલી છે, ભારતથી
ભારતીય લોકોએ એને ઉત્પન્ન કરેલી છે, બરોબર. અને બાકીની જે 12% છે એ વિદેશોમાંથી એને ટ્રાન્સફર કરવામાં આવે છે. ટેકનોલોજી હોય ટેકનોલોજીનું ટ્રાન્સફર કરવામાં આવે, કોઈ જહાજના મહત્ત્વના પાર્ટ્સ છે તો પાર્ટ્સને પણ બહારથી ટ્રાન્સફર કરીને ભારતની અંદર લાવવામાં આવે છે. એટલા માટે અહીંયા સ્વદેશી તો ખરું, પરંતુ કેટલા ટકા? તો કે 88% તમને સ્વદેશી જોવા મળે છે. બીજી વાત કરી છે કે એન્ટી સબમરીન. ઓકે, એન્ટી સબમરીન એટલા માટે કહેવામાં આવે છે કે સબમરીન આપણને સાયલેન્ટ કિલર તરીકે ઓળખીએ છીએ આપણે, બરોબર. સાયલેન્ટ કિલર એટલા માટે કે આ જળ સપાટી છે, બરોબર. આ જળ સપાટી હોય તો એમાં તમને સબમરીન નીચેથી આ પ્રમાણે શાંતિથી નીકળતી જોવા મળશે, ખબર પણ નહીં પડે નીચેથી સબમરીન નીકળી રહી છે. ઓકે, તો આ જે જહાજ જે છે સ્પેશિયલી આના માટે જ બનાવેલું છે કે તમારે ઉપર તરવાનું છે ભાઈ. શું કરવાનું? તમારે ઉપર ત્યાં આગળ તરવાનું છે અને નીચે તમે સોનારનો યુઝ કરવાનો. કે શેનો? સોનારનો યુઝ કરવાનો. રડાર જેમ આવે છે એમ અહીંયા સોનાર આવતું જોવા મળશે આપણે, બરોબર, જે ધ્વનિ તરંગોનો ઉપયોગ કરે છે. તો સોનાર જે છે એ વેવ્સનો તમારે ઉપયોગ કરવાનો છે, ધ્વનિ તરંગોનો ઉપયોગ કરવાનો છે અને એ તરંગોનો ઉપયોગ કરીને તમારે નીચે પાણીમાં ઊંડે સુધી કોઈ આવી સબમરીન જાય છે કે શું છે એના વિશે માહિતી તમારે મેળવવાની છે. જો તમને લાગે છે કે હા સબમરીન ત્યાં આગળ છે, બરોબર, તો તમારે એને તોડી પાડવાનું છે, બરોબર. તો આ કામ પણ આ ASWC દ્વારા થતું જોવા મળે છે, જેનું નામ છે INS અરનાલા, બરોબર. એના વિશે જે બીજી મહત્વની વસ્તુઓ છે એના વિશે પણ આપણે એકવાર ધ્યાન એમાં નાખી દઈશું, નજર એકવાર એમાં પણ આપણે નાખી દઈશું, બરોબર. ફર્સ્ટ છે કે 8 મે 2025ની વાત કરી છે. 8 મે 2025ના રોજ ભારતીય નૌકાદળને એ સોંપવામાં આવી હતી, એટલે કે આપણી ગયા અઠવાડિયાનું જ આ કરંટ અફેર, બરોબર. INS અરનાલાની વાત કરી, બરોબર, જે ભારતનું પ્રથમ સ્વદેશી રીતે વિકસિત એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ એટલે કે ASWC છે, બરોબર. કોના દ્વારા એનું નિર્માણ કરવામાં આવ્યું છે? આવા પ્રશ્નો હવે ત્યાં GPSCમાં પૂછાય છે દર વખતે કે આ જે તે જહાજ છે, બરોબર, એનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો અહીંયા તમને જવાબ જોવા મળે છે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ, એટલે કે ટૂંકમાં એને GRSE. કઈ જગ્યાએ આવેલું છે? તો કોલકાતા, બરોબર, કોલકાતા ખાતે આવેલું છે. GRSE કોલકાતા અને L&T ક્યાંનું? તો કે કટ્ટુપલ્લી, બરોબર. L&T કટ્ટુપલ્લી અને GRSE કોલકાતા શિપયાર્ડ વચ્ચે જાહેર ખાનગી સહયોગ, એટલે તમે અહીંયા કહી શકો છો કે PPP મોડલ, બરોબર, PPP મોડલ દ્વારા આને બનાવવામાં આવેલું છે, જે 77 મીટર લાંબુ એવું જહાજ છે અને ડીઝલ એન્જિન વોટર જેટ પ્રોપલ્શન સિસ્ટમથી એ સજ્જ છે, બરોબર. એટલે કે આવી ગોઠવણી ધરાવતું સૌથી મોટું ભારતીય યુદ્ધ જહાજ છે, એટલે આ પણ એની ત્યાં ખાસિયત આપણને જોવા મળે છે, બરોબર. કયા કયા કાર્ય કરશે? તો કે છીછરા પાણીમાં, છીછરા દરિયાકાંઠાના જે પાણી છે એની અંદર દેખરેખનું કાર્ય ત્યાં કરશે, બરોબર. માઇન્સ ત્યાં પાથરવાનું અથવા માઇન્સ ત્યાં પાથરેલી છે તો એના વિશે પણ ત્યાં માહિતી એ મેળવશે. એના પછી ઓછી તીવ્રતાવાળા દરિયાઈ કામગીરી, એટલે કે દરિયામાં પણ અલગ અલગ ત્યાં કામગીરી હોય કે જેમાં એટલો બધો ત્યાં લોડ હોતો નથી, જેમ કે નાની મોટી ત્યાં આગળ દેખરેખ રાખવાની હોય, કોઈ છે એનો પીછો કરવાનો હોય તો એ વસ્તુની પણ ત્યાં આગળ આ કાર્ય કરી શકશે, બરોબર. એટલે નાની મોટી જે દરિયાઈ કામગીરી હશે એ પણ એ કરી શકશે. અને સૌથી છેલ્લે જે છે અને મહત્વની પણ છે કે શોધ અને બચાવ, બરોબર. તો રેસ્ક્યુ માટે પણ આનો ઉપયોગ ત્યાં થતો આપણને જોવા મળે છે. તો આ પણ એની એક સારી એવી ખાસિયત આપણે એને કહી શકીએ છીએ. અરનાલા નામ કેમ રાખ્યું એનું પણ ત્યાં રીઝન આપેલું છે. કયું છે? તો કે મહારાષ્ટ્રના જે ઐતિહાસિક જે અરનાલા જે કિલ્લો છે, બરોબર, એના નામ ઉપરથી આ જહાજને આ નામ આપવામાં આવેલું છે. અને આ જહાજ જે છે ભારતની દરિયાકાંઠાની સંરક્ષણ ક્ષમતાઓને નોંધપાત્ર રીતે વધારે છે અને આત્મનિર્ભર નૌકા ઉત્પાદનમાં એક મોટું પગલું દર્શાવે છે, બરોબર. આત્મનિર્ભર નૌકા ઉત્પાદન કેમ? તો આપણને ખબર છે એ પ્રમાણે કે આ સ્વદેશી રીતે બનાવવામાં આવેલું છે એટલા માટે. અહીંયા તમે સાઈડમાં જોઈ શકો છો એ પ્રમાણે કે આ જે જહાજ છે આપણું, બરોબર, આ જહાજ તમે અહીંયા પાણીની સપાટી ઉપર છે અને આ જે વેવ્સ જે તમને જોવા મળે છે, ઓકે, આ બીજા કોઈ નહીં પરંતુ આ સાઉન્ડ વેવ્સ છે. શું છે? સાઉન્ડ વેવ્સ, ઓકે. તો જેમ રડાર જે છે, રડાર છે કયા વેવ્સનો ઉપયોગ કરે છે? તો રેડિયો વેવ્સનો ઉપયોગ કરે છે, બરોબર. એમ આ જે સોનાર છે એ કયા વેવ્સનો યુઝ કરશે? તો કે સાઉન્ડ વેવ્સ, અથવા તો આપણે એને ધ્વનિ તરંગ તરીકે ઓળખીએ છીએ. તો આ ધ્વનિ તરંગનો ઉપયોગ કરીને પાણીની અંદર રહેલી જે સબમરીન છે એને ડિટેક્ટ કરી શકે છે. ડિટેક્ટ કર્યા બાદ આના ઉપર ટોર્પિડોઝ લાગેલા હોય છે, બરોબર. એટલે આ જે જહાજ છે એ ટોર્પિડો અને અલગ અલગ જે મિસાઇલ જે છે એ કેરી કરીને જતું હોય છે, બરોબર. એ જરૂર એને જણાવશે કે આ વિદેશ
વિદેશી કોઈ પણ બીજા દેશની ત્યાં સબમરીન છે તેને તોડી પાડવાના ઓર્ડર્સ હોય ત્યાં આગળ, તો પછી ટોર્પિડો કાં તો મિસાઇલ છોડીને એને તોડી પાડવાનું કામ પણ કરશે. એટલા માટે આને એન્ટી સબમરીન કહેવામાં આવેલી છે. બરોબર. તો સાયલેન્ટ રીતે પણ આ જઈ શકે છે, એટલા માટે કોઈને ખ્યાલ પણ નહીં આવે કે ક્યાં પહોંચ્યું છે, કઈ રીતે ત્યાં જઈ રહ્યું છે. એટલે આ વસ્તુ એની ત્યાં ખાસિયત બને છે. નીચે તમે જોઈ રહ્યા છો આ એની ત્યાં સેરેમનીની અંદર સામેલ બધા અલગ અલગ જે અધિકારીઓ ને બધા જે મહાનુભાવો તમને જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણો ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન છે એપ્રિલ 2025માં પહેલગામ, ચલો ઓપરેશન સિંદૂરની ત્યાં આગળ વાત હવે આવી છે. બરોબર. ઓપરેશન સિંદૂર આવશે એટલે આપણા ભારતીયોના ઇમોશન્સ પણ ત્યાં આગળ જોડાઈ જવાના છે. કેમ? કારણ કે જોડાય એવી ઘટના હતી અને જોડાવા જોઈએ એવી ઘટના હતી. બરાબર. તો એપ્રિલ 2025માં પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર, ઓકે, ઓપરેશન સિંદૂર વિશે ભારત સરકારની બ્રીફિંગનું નેતૃત્વ કોણે કર્યું હતું? અહીંયા સ્પષ્ટ વાત શું કરી છે? બ્રીફિંગ વિશે વાત કરી છે. આપણને ખબર જ છે કે આ ઓપરેશન કયું હતું? ઓપરેશન સિંદૂર હતું. બરોબર. 7 થી 10 તારીખ સુધી એને લંબાવવામાં આવ્યું હતું. 2.0ની વાત ત્યાં થતી હતી, પરંતુ એમાં યુદ્ધ વિરામ ત્યાં આગળ આવી જાય છે. બરોબર. સીઝ ફાયરની ચર્ચા કરવામાં આવે છે. ઓકે, તો અહીંયા જે વાત કરાયેલી છે કે આ જે પણ અટેક થયું 7 તારીખે સવારે જઈને આપણા જે મિગ છે, સુખોઈ છે, એ ત્યાં આગળ જઈને એમના પાકિસ્તાનમાં અને બીજું છે પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરનું જે વિસ્તાર જેને આપણે POJK તરીકે ઓળખીએ છીએ, એમાં અલગ અલગ જે એક તો તમને ખબર હશે એ પ્રમાણે જૈશના ત્યાં આગળ અલગ અલગ ત્યાં અડ્ડાઓ એમના ત્યાં ઠેકાણો આવેલા હતા. બરોબર. તો એને ત્યાં ઉડાડી નાખવાનું કામ કર્યું. બીજા એના જે આતંકવાદીઓના જે ટ્રેનિંગ સેન્ટર હતા એને ઉડાડ્યા. ટોટલ તમને ખબર હશે એ પ્રમાણે 9 જેટલા સ્થળો, બરોબર, 9 જેટલા સ્થળોને એમને ત્યાં બ્લાસ્ટ કરી નાખ્યા હતા. બરોબર. તો આ બધી જ જે ઘટના થઈ ગઈ એ બધી ઘટના થઈ એના વિશે સંપૂર્ણ બ્રીફિંગ જે આખા ન્યૂઝ જે હતા એ ભારતના જાહેર સમાજ હતા અથવા તો ભારતના જે નાગરિકો સામે, મીડિયા સામે કોણે રજૂ કર્યા હતા એ બ્રીફિંગની વાત કરવામાં આવે છે. બરોબર. તો બ્રીફિંગ કોણે કર્યું હતું? 4 ઓપ્શન છે અને 100% તમને કહી દઉં કે તમે કદાચ વાંચ્યું પણ નહીં હોય, ક્યાંય કોઈ નોટમાં તમે નહીં જોયું હોય, તો પણ તમને આનો જવાબ આવડી જશે. કેમ? કારણ કે સૌથી વધારે ચર્ચામાં હતું. તમે ન્યૂઝ તો આ જોયા જ હશે. બરોબર. કારણ કે ભારતીયો છે, ભારતીય હોય એટલે આપણા દેશ ઉપર કોઈ સમસ્યા આવી પડી હોય તો આપણે એમાં ઇન્ટરેસ્ટ લઈએ, અને ઇન્ટરેસ્ટ લઈએ એના કારણોસર આનો આપણને ખ્યાલ હોય એ પણ જરૂરી છે. તો બી ઓપ્શન આવશે. બરોબર. વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને કર્નલ સોફિયા કુરેશી ત્યાં એનો જવાબ રહેશે. બરોબર. સોફિયા કુરેશી જે છે એ મૂળ તમને વડોદરાના જોવા મળે, એટલે આપણે ગુજરાતી જ છે એમ કહીએ આપણે. બરોબર. MS યુનિવર્સિટીમાં એ ભણેલા પણ છે. બરોબર. તો પહેલાંથી જ એ આ ડિફેન્સ ક્ષેત્રે આગળ વધવા માગતા હતા અને પછી એમની સફર અહીંયાથી શરૂ કરીને એ લોકો ત્યાં સુધી પહોંચ્યા છે. બાજુમાં તમે જુઓ છો એ પ્રમાણે. તો આ ફોટો થોડો કટ થઈ ગયો એટલે તમને સ્પષ્ટ દેખાતું નહીં હોય. બરાબર. તો વ્યોમિકા સિંહ અને સોફિયા કુરેશી તમને ત્યાં જોવા મળે છે. વચ્ચે જોવા મળે છે એ છે આપણા વિદેશ સચિવ છે. નામ છે એમનું વિક્રમ મિશ્રી. બરોબર. વિક્રમ મિશ્રી એમનું નામ છે. અને ઉપર તમને જોવા મળે છે એ પ્રમાણે આપણા મંત્રીશ્રી છે. બરોબર. વિદેશ મંત્રી તમને જોવા મળે છે, S જયશંકર સાહેબ. ઓકે, જેના વિશે તમે બહુ સારી રીતે જાણતા જ હશો, કારણ કે GPSCની તૈયારી કરતો હોય વ્યક્તિને આમના વિશે માહિતી ન હોય એ વસ્તુ પોસિબલ નથી. કદાચ તમે આમને કદાચ નહીં ઓળખતા હોય તો એમની મેં તમને માહિતી આપી દીધી કે તે કોણ છે. તો ભારતના વિદેશ સચિવ છે. નામ એમનું શું છે? વિક્રમ મિશ્રી એમનું નામ છે. 2 આજુબાજુમાં તમે જોઈ રહ્યા છો એ વ્યક્તિ કોણ છે? તો એ છે એક તો વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને બીજા છે કર્નલ સોફિયા કુરેશી. બરાબર. તો આ ખાસ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. વસ્તુ કેમ હતી, કઈ રીતે એની શરૂઆત થઈ એ પ્રમાણે આપણે એને જોઈએ. તો 22 એપ્રિલની વાત છે આ. ઓકે, 22 એપ્રિલની વાત છે કે જ્યાં પહેલગામ તરીકે એને ઓળખાય છે મૂળ. બરોબર. જમ્મુ કાશ્મીરમાં તમે જોવા જાઓ તો પહેલગામ કરીને આ સ્થળ છે. સારું એવું ત્યાં ટુરિસ્ટ પ્લેસ છે. ઘણા બધા બોલિવૂડ સેલિબ્રિટીઝ ત્યાં આગળ જતા હોય છે. ઘણા બધા બોલિવૂડની મૂવીનું ત્યાં આગળ શૂટિંગ થયેલું છે અને એને કારણોસર લોકોમાં પણ આ જે સ્પોટ જે છે એ ત્યાં ધ્યાને આવેલું છે ને એના પછી લોકો પણ ત્યાં ફરવા જતા હોય છે. બરોબર. અને હમણાંથી તમને ખબર હશે એ પ્રમાણે કે 370 હટી ગઈ. બરોબર. 370 જે હટી છે એના પછી કાશ્મીર, જમ્મુ કાશ્મીરની આપણે વાત કરીએ, એનો વિકાસ કરવામાં સરકારે બહુ ત્યાં સારું એવું ત્યાં પોતાનું જોર લગાવી દીધું છે અને એનું સારામાં સારું રિઝલ્ટ જોવા મળ્યું છે તેના ટુરિઝમ ઉપર. ટુરિઝમ
ટુરિઝમમાં લોકોનો ખૂબ જ ત્યાં ઘસારો જોવા મળેલો છે. લોકો સૌથી વધારે પ્રમાણમાં ત્યાં આગળ જમ્મુ કાશ્મીરના અલગ અલગ સ્થળોની મુલાકાત લે છે અને એ જ કારણોસર ત્યાં આગળ ઘણા બધા લોકો ફરવા ગયા હતા અને અલગ અલગ જે 3 થી 4 જેટલા જે આતંકવાદી જે કહેવાય છે એ ત્યાં આગળ આવે છે. અહીંયા જે ગાર્ડન જેવું જે એનો સ્પોટ હતો, બરોબર, એટલે જંગલમાંથી એ પ્રવેશને ત્યાં આગળ આવે છે અને આવીને પછી ડાયરેક્ટલી સેનાના કંઈક વેશમાં આવ્યા હતા એવું ત્યાં કહેવાય છે. અને પબ્લિક ઉપર જે પણ જનતા ત્યાં આગળ હતી, જે બિચારા ફરવા આવેલા હતા, ઘણા બધા ન્યૂલી મેરિડ કપલ્સ પણ હતા, એ ત્યાં ફરવા આવ્યા હતા, એના ઉપર અંધાધૂંધ ત્યાં ગોળીબાર કરવામાં આવે છે. બરાબર, 22 એપ્રિલની વાત કરીએ, અંધાધૂંધ ત્યાં ગોળીબાર કરવામાં આવે છે, જેની અંદર 26 લોકોનું મૃત્યુ થાય છે. બરાબર, 26 જે લોકો છે એનું મૃત્યુ થતું જોવા મળે છે. અને 26માંથી 25 ભારતીય નાગરિકો હતા, એક નેપાળી નાગરિક હતો. એટલે આ વસ્તુ પણ તમે ધ્યાનમાં લેજો. 25 જે છે એ ભારતીય નાગરિકો હતા અને એક નેપાળી નાગરિક જોવા મળે છે. એનું પણ અહીંયા મૃત્યુ થયું હતું. કેમ? તો આ આતંકવાદીઓ દ્વારા જે અંધાધૂંધ ત્યાં ફાયરિંગ, અંધાધૂંધ તો આપણે ન કહી શકીએ, જેમ માહિતી મળે છે એ પ્રમાણે કે ધર્મ પૂછીને ત્યાં આગળ એમને મારવામાં આવ્યા હતા, જે ક્રૂરતાની હદ આપણે એને કહી શકીએ છીએ. તો આ જ કારણોસર ઘણી બધી જે મહિલાઓ હતી એ મહિલાઓને પોતાના સિંદૂર ઉજળી ગયા એમ પણ આપણે કહી શકીએ, વિધવા થયા. તો એ જ કારણોસર આ જે ઓપરેશન ધરવામાં આવ્યું હતું, જે હાથ ધરવામાં આવ્યું હતું, એનું નામ રાખવામાં આવ્યું હતું ઓપરેશન સિંદૂર. ઓકે, અને એને અંતર્ગત જોવા જઈએ તો 7 મેના રોજ રાત્રે જ આ ઓપરેશન સિંદૂર જે છે કન્ડક્ટ કરવામાં આવે છે. સવારના પહોરમાં જ, રાત્રિના ટાઈમમાં આપણે કહી શકીએ. તો જ્યારે લોકો આંખ ખોલીને સવારે ઊભા થાય છે, જોવે છે ઇન્સ્ટાગ્રામ ને વોટ્સએપના સ્ટેટસમાં, સ્ટોરીમાં, તો એને ખબર પડે છે ઓહો આ રીતનો અટેક થઈ ગયું એમ. ત્યાં સુધી કોઈને ખબર જ નથી. કેમ? કારણ કે બીજા દિવસે તો આપણે મોક ડ્રીલ કરવાના હતા. ઓકે, લાઇટો બંધ કરવાના હતા, સાયરન વાગે તો શું કરાય એ બધું કરવાના હતા. ઠીક, અને અચાનક ભારતે સરપ્રાઈઝ આપી દીધું પાકિસ્તાનમાં દિવાળી ઉજવીને. કઈ રીતે? તો 9 જેટલી અલગ અલગ જે સ્થાન હતા એ સ્થાન ઉપર એમણે ત્યાં પ્રિસિઝન સ્ટ્રાઇક ત્યાં કરી હતી. પ્રિસિઝન સ્ટ્રાઇક એને કહેવામાં આવે છે, જે ચોક્કસ એક જગ્યા હોય એ જગ્યાને ચોકસાઈપૂર્વક એને જ હિટ કરવી. બાજુમાં ઈંટ પડેલી છે તો ઈંટને પણ નુકસાન ન પહોંચે એ પ્રમાણે હિટ કરવાનો જો ઇન્ડિયાનો પ્લાનિંગ હતો એ ત્યાં સફળ રહ્યો હતો. ભારતનો પ્લાનિંગ ત્યાં સફળ રહ્યો હતો. કેમ આ રીતનું પ્રિસિઝન સ્ટ્રાઇક કરવામાં આવી હતી? તો ભારત જે સરકાર જે હતી, અને એ આર્મીની પણ વાત કરીએ, એરફોર્સની વાત કરીએ, તો તેઓ ત્યાંના નાગરિકોને નુકસાન પહોંચાડવા નહોતા માગતા. એ ફક્ત ને ફક્ત ત્યાં કોને મારવા માગતા હતા? તો જે આતંકવાદીઓ જે પાકિસ્તાનના જે શેલ્ટર લઈને ત્યાં આગળ જે નભી રહ્યા છે, જે ત્યાં પડી વળી રહ્યા છે, બરોબર, એમનો ત્યાં અટેક કરવાનો હતો, એમને ઉડાડવાના હતા. એટલા માટે આ વસ્તુ ત્યાં કન્ડક્ટ કરવામાં આવી હતી. અને એનું બ્રીફિંગ આ બે મહિલા ઓફિસર્સની વાત કરી એમણે ત્યાં કર્યું હતું. બરોબર, એટલે મહિલા સશક્તિકરણ મેન્સમાં પણ તમે આનો ઉલ્લેખ તમે સારો એવો કરી શકો છો. એના વિશે થોડું જોઈ લઈએ હવે એક્સ્ટ્રા. જે વસ્તુ બતાવી છે એ પ્રમાણે મેપમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ એ સ્થાનો છે કે જે સ્થાન ઉપર ભારતે પોતાના MiG મોકલ્યા હતા. બરોબર, અને MiG મોકલીને ત્યાં આગળ એ જે પાકિસ્તાનમાં અને પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરના જે વિસ્તારો જે છે, ઓકે, અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે. તો અહીંયા તમને પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરનો વિસ્તાર જોવા મળશે. અહીંયા છે કે આ બહાવલપુર ને બધા, ઓકે, તો એ બધા જે મુરીદ કે છે, બરોબર, તો આ બધી જગ્યાઓ હતી છેક પાકિસ્તાનની અંદર સુધી ધસી ગયા. આપણે અંદર સુધી જઈને ત્યાં અટેક કરીને આવ્યા છે. ઓકે, અને એમાં જે આપણે કહી શકીએ છીએ એ પ્રમાણે પ્રાપ્ત માહિતી છે એ પ્રમાણે કે ત્યાંના જે મોટા જે આતંકવાદીઓ માથા હતા, બરોબર, એ માથાઓને ત્યાં હણાઈ ગયેલા આપણને જોવા મળે છે. એટલે કે ટૂંકમાં એ લોકો આ સ્ટ્રાઇકમાં મરી ગયા છે. એમના ફેમિલી મેમ્બર્સ પણ ઘણા બધા આ સ્ટ્રાઇકમાં મરી ગયા હતા. બરાબર, તો હમણાં વાત કરીએ એ પ્રમાણે 7 મે 2025 તમને ખ્યાલ હશે ઓપરેશન સિંદૂરની પણ વાત કરી. સચોટ સ્ટ્રાઇક ઓપરેશન મેં તમને કીધું એ પ્રમાણે પ્રિસિઝન સ્ટ્રાઇકની વાત કરવામાં આવે છે. સ્કેલ્પ મિસાઇલ ત્યાં આગળ આવે છે, એનો યુઝ થતો જોવા મળે છે. ઓકે, 2025માં એપ્રિલ 2025માં, એટલે આખી સ્ટોરી મેં તમને હમણાં આ કહી દીધી. આ વસ્તુ જે પણ અહીંયા કહેવા માગે છે, બરાબર, એ વસ્તુની મેં તમને હમણાં ચર્ચા કરી દીધી છે. એટલે વધારે આપણે એમાં સમય નહીં બગાડીએ. બરાબર, પરંતુ પ્રાપ્ત માહિતી પ્રમાણે આપણે જોવા જઈએ તો ઓપરેશન સિંદૂર ત્યાં થઈ જાય છે. એના પછી જે પાકિસ્તાન જે છે એ ત્યાં શાંત રહેતું નથી. પાકિસ્તાન દ્વારા પણ સામે એનો જવાબ આપવામાં આવે છે. અને જેના પરિણામ સ્વરૂપ તમે જોશો તો બીજા જ દિવસે ત્યાં રાત્રિ દરમિયાન ભારતના અલગ અલગ 50 સિટીઝ ઉપર અટેક કરવામાં આવે છે. 50 સિટીઝ ઉપર જે અટેક કરવામાં આવે છે એ તમામ ત્યાં આગળ અલગ અલગ ડ્રોન સ્વરૂપે, મિસાઇલ સ્વરૂપે જે અટેક કરવામાં આવ્યું હતું
એનો જવાબ ભારત જે છે, ભારતે ત્યાં કઈ રીતે આપ્યો, એની S-400 જે એર ડિફેન્સ સિસ્ટમ છે એના દ્વારા, અને બીજું આવે છે આકાશ તીર દ્વારા, જે આકાશ તીર ડિફેન્સ સિસ્ટમ જે છે, એર ડિફેન્સ સિસ્ટમ, એના દ્વારા એનો જવાબ ત્યાં આપવામાં આવ્યો હતો. એટલે કે જે નાના નાના જે ડ્રોન્સ હતા, બરોબર, એ નાના નાના જે પણ ટાર્ગેટ હતા એને તોડી પાડવા માટે આકાશ તીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આકાશ તીર શું છે, તો આકાશ એર ડિફેન્સ અંતર્ગત આવતી નાની એવી ત્યાં મિસાઇલો છે જે નાના નાના ટાર્ગેટને તોડવા માટે કામ કરે છે. અને સૌથી મહત્વનો ભાગ આ તમે જોવા જાઓ એર ડિફેન્સમાં, તો S-400 કરતાં પણ સૌથી મહત્વનો ભાગ કોનો હતો, તો કે આકાશ તીરનો હતો. તો આ વસ્તુ ત્યાં તમારે એને ધ્યાનમાં લેવાની છે. આકાશ તીર છે અને બીજી વસ્તુ હતી S-400 જે આપણે રશિયા પાસેથી મેળવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જશું, તો એ છે ભારતમાં બ્રહ્મોસ મિસાઇલ ઉત્પાદન સુવિધા કયા શહેરમાં સ્થાપિત થઈ રહી છે. શહેરની વાત કરી છે એ તમને ખબર છે એ મુજબ જ કે ભારત અને રશિયા આ બંને દ્વારા સંયુક્ત રીતે બ્રહ્મોસ મિસાઇલ જે છે એનું નિર્માણ કરવામાં આવે છે. ઓકે, અને નિર્માણ કરવામાં આવે છે એમાં તમને ખબર હશે એ પ્રમાણે કે અલગ અલગ જે યુનિટ્સ હોય એ યુનિટ્સમાં ઘણા બધા ભારતીય મૂળના પણ લોકો ત્યાં હોય છે, ટૂંકમાં ભારતીયો પણ ત્યાં હોય છે, અને રશિયાના પણ ત્યાં જે અલગ અલગ જે માસ્ટર હોય છે એના જે એક્સપર્ટ હોય છે એ ત્યાં હાજર હોય છે. પરંતુ હવે શું છે, તો ભારતની અંદર હવે આનો નિર્માણ માટેનો જે યુનિટ છે એ ત્યાં બનાવવાની ત્યાં વાત થઈ રહી છે. તો એ યુનિટ તમે જોશો કઈ જગ્યાએની સ્થાપના થઈ રહી છે, તો એમાં તમારો જવાબ આવશે. 4 ઓપ્શન પહેલાં જોઈ લો. પહેલો છે હૈદરાબાદ, બીજો છે પુણે, ત્રીજો તમને જોવા મળશે લખનઉ, અને ચોથો જોવા મળે છે જયપુર. બરોબર, તો અહીંયા તમારો જવાબ આવશે સી, લખનઉ. ઓકે, અહીંયા તમારો જવાબ જે આવશે એ છે લખનઉ. બરોબર, ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે આ જે બ્રહ્મોસ મિસાઇલ જે છે એનું નિર્માણ, એટલે એના જે પણ નિર્માણ માટેનો યુનિટ જે છે એ સ્થાપવામાં ત્યાં આગળ આવશે. બરોબર, તો એનું ઉદ્ઘાટન, એ જે યુનિટ જે છે એનું ઉદ્ઘાટન ઓલરેડી હવે થઈ ચૂક્યું છે. એટલે બ્રહ્મોસ મિસાઇલ હવે ભારતમાં આપણે કઈ જગ્યાએ બનશે, તો યુપીમાં, અને એમાં યુપીમાં પણ સ્પેશિયલી તમે જોશો તો લખનઉ ખાતે હવે એનું નિર્માણ ત્યાં થશે. બરોબર, બ્રહ્મોસ વિશે આપણે વાત કરી લઈએ તો એની બીજી વસ્તુમાં શું તમને જોવા મળે છે, તો આ બ્રહ્મોસ જે નામકરણ જે છે, બરોબર, આ જે બ્રહ્મોસ નામકરણ તમને જોવા મળે છે એ બે અલગ અલગ ભારત અને રશિયાની નદીઓના નામ ઉપરથી રાખવામાં આવેલા છે. જેમ કે ભારતની તમે જોવા જાઓ કઈ નદી છે, તો કે બ્રહ્મપુત્રા છે. બરાબર, અને બીજું તમે સામે જોવો રશિયામાં કઈ છે, તો રશિયાની મોસ્કવા નદી છે. ઠીક, તો રશિયાની મોસ્કવા અને ભારતની બ્રહ્મપુત્રા, આ બે જે નદીઓ જે છે એ બંને નદીઓના આગળના અક્ષરોના નામ ભેગા કરીને આ બ્રહ્મોસ નામ રાખવામાં આવેલું છે. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. એટલે સ્પષ્ટ તમને અહીંયાથી માહિતી આવશે કે બ્રહ્મોસ મિસાઇલ કયા બે દેશ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે, તો કે ભારત અને રશિયા દ્વારા એને બનાવવામાં આવેલી છે. બરોબર, તો આના વિશે હવે આપણે ડીપમાં જોઈ લઈએ, એક્સ્ટ્રા જે વસ્તુ આપેલી છે એ પ્રમાણે. ફર્સ્ટ તમે જુઓ છો બ્રહ્મોસ એરોસ્પેસ દ્વારા 300 કરોડના, બરોબર, કેટલા 300 કરોડના રોકાણ સાથે યુપીના લખનઉમાં, કઈ જગ્યાએ સ્પષ્ટ હમણાં વાત કરીએ એ પ્રમાણે કે યુપીના લખનઉ ખાતે એનો આ પ્લાન્ટ જે છે એ નખાવા ત્યાં આગળ જઈ રહ્યો છે. તો લખનઉમાં બ્રહ્મોસ મિસાઇલ ઉત્પાદનનો એકમ ત્યાં આગળ સ્થાપિત કરવામાં આવશે. હવે બ્રહ્મોસની તમે વાત કરો ને, તો આ એક સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. બરોબર, ફાસ્ટમાં ફાસ્ટ તો છે, એટલે સૌથી ઝડપી, આપણે એને કહી શકીએ કે સૌથી ઝડપી
સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ, બરોબર, ક્રૂઝ મિસાઇલ. તો અહીંયા બે ત્રણ વસ્તુ તમારે ખાસ આમાં જોવાની આવશે, જે અહીંયા જણાવ્યું છે એ પ્રમાણે કે સૌથી ઝડપી તો છે જ, પરંતુ કયા પ્રકારની છે તો કે સુપરસોનિક છે. ઓકે, સબસોનિક, સુપરસોનિક, હાઇપરસોનિક આવા અલગ અલગ શબ્દ તમે સાયન્સમાં સાંભળ્યા હશે. ક્રૂઝ મિસાઇલની પણ ત્યાં વાત કરેલી છે એ પ્રમાણે. તો અહીંયા પહેલું જુઓ તમે કે સુપરસોનિક કેમ છે, એનું કારણ એ છે કે આની જે ઝડપ જે છે એ 2.8થી લઈને 3 મેક સુધીની છે, બરાબર. એટલા માટે આ મિસાઇલ કેવી બને છે તો કે સુપરસોનિક બને છે. બીજી વસ્તુની વાત કરીએ ક્રૂઝ મિસાઇલ. ક્રૂઝ કેમ? કારણ કે આનો પથ જે છે એ તમને ક્રૂઝ જોવા મળશે, ક્રૂઝ મોડમાં ત્યાં આગળ ચાલે છે, એટલા માટે આને ક્રૂઝ મિસાઇલ તરીકે ઓળખવામાં આવે છે. બે અલગ અલગ તમને એના પ્રકારો જોવા મળે છે. એક છે બેલેસ્ટિક વે તમને જોવા મળશે, બીજો તમને જોવા મળે છે ક્રૂઝ વે. ઓકે, તો એની અંદર આ જે પ્રકાર છે એટલે કે એ પ્રકારને ફોલો કરતી હોવાના કારણોસર આને ક્રૂઝ મિસાઇલ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટ્રાઇકની એની વાત કરીએ તો એને સ્ટ્રાઇક કરવાની ક્ષમતા છે 450 કિલોમીટર સુધીની, બરાબર. 450 કિલોમીટર સુધીની એની સ્ટ્રાઇક કરવાની ક્ષમતા છે. પરંતુ 2024માં જે એમાં જે અપગ્રેડ કરવામાં આવ્યું, આ મોડલને જે અપગ્રેડ કરવામાં આવ્યું છે એ પ્રમાણે તમે જોવા જાઓ તો હવે એની સ્ટ્રાઇક કરવાની ક્ષમતા છે 800 કિલોમીટર સુધીની, બરાબર. એટલે આ બે ડેટા તમે ખાસ ધ્યાનમાં રાખજો. શેને સંબંધિત તો કે બ્રહ્મોસને સંબંધિત તમારે આ ડેટાને ધ્યાનમાં રાખવાનો છે. બાબાજી અહીંયા તમે જોઈ રહ્યા છો, બરાબર. એટલે કે હવે જેસીબી બહુ મોકલ્યા, બરાબર, જેસીબી બહુ મોકલ્યા છે ઘર તોડવા માટે, બુલડોઝર બહુ મોકલ્યા છે. હવે કંઈ એવું લાગે ને ત્યાં આતંકવાદી આવી રહ્યો છે અથવા તો એના સાથે સંબંધિત કોઈ ઘર છે ત્યાં, તો ડાયરેક્ટ બ્રહ્મોસ છોડી દેવાની. ત્યાં કોણ અધિકારી પોલીસના કાફલાને વારંવાર મોકલે, મિસાઇલ ત્યાંથી બટન દબાવી દેવાનું ઓફિસમાંથી, એટલે સીધું ત્યાં આગળ એની જે પણ હશે એની જે સલ્તનત કે આપણે જે કહીએ તો એ બધું ત્યાં આગળ એ ઉડી જશે, બરાબર. ટૂંકમાં બાબાના હાથમાં શસ્ત્ર આવી ગયું છે એટલે ધ્યાન રાખવું. હવે અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે કે અલગ અલગ જે પ્લેન્સ છે એના દ્વારા, એટલે કે ફાઇટર જેટ છે એના દ્વારા આનો ઉપયોગ થતો જોવા મળે છે. રફેલ જે છે, રફાલની અંદર પણ તમે આનો યુઝ કરી શકો છો. જે સુખોઈ છે, બરાબર, મિગ છે, એની અંદર પણ આનો ઉપયોગ થતો જોવા મળે છે, બરાબર. ખાસ કરીને જે રશિયાના દ્વારા આપણને જે ફાઇટર જેટ મળેલા છે એમાં તમે આનો સૌથી સારામાં સારી રીતે ઉપયોગ કરી શકો છો. બીજી જે વસ્તુ તમે અહીંયા જોઈ રહ્યા છો એ છે મોબાઈલ, બરાબર. એટલે કે મોબાઈલી ઓપરેટેડ, તમે એક ટ્રક ઉપર પણ આને ત્યાં આગળ લગાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે ટ્રાન્સફર કરીને ત્યાંથી પણ અટેક કરી શકો છો. અને આ પ્રકારની જે સિસ્ટમ જે છે એ આ પ્રકારની સિસ્ટમ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર લગાવવામાં આવેલી છે, બરોબર. એટલે તમે સમજી શકો છો આ વસ્તુની કેટલી ત્યાં આગળ મહત્વતા હશે. એટલે કે આ પ્રમાણેની સિસ્ટમ ક્યાં લાગેલી છે તો કે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર લાગેલી છે. જે આવા નોર્મલ ટ્રક જેવા કેનિસ્ટર જે આવે છે, બેટરીઝ અને કેનિસ્ટર સાથે જોડાયેલી આ વસ્તુ છે, કેનિસ્ટરમાંથી ડાયરેક્ટલી તમે આને ત્યાં લોન્ચ કરી શકો છો જે પણ આપણો ટાર્ગેટ છે એને ડિસ્ટ્રોય કરવા માટે, બરોબર. તો આ વસ્તુ અહીંયા તમારે ધ્યાનમાં રાખવાની છે. શેને સંબંધિત તો કે બ્રહ્મોસને સંબંધિત, બરાબર. બીજી એમાં મહત્વની વસ્તુ કઈ છે કે આ બ્રહ્મોસ જે છે એ તમને એનું જૂનું વેરિયન્ટ જોવા મળે છે. બ્રહ્મોસ જે 2.0 જે એનું જે નવું વેરિયન્ટ આવ્યું છે એની હમણાં તમને વાત કરીએ એ પ્રમાણે, તો 2.0 છે એની ખાસિયત કઈ છે તો એ 7 મેક સુધીની ઝડપ ધરાવે છે. ફર્સ્ટ તમે જોતા હતા એની ઝડપ કેટલી હતી તો કે 2.8થી લઈને 3 મેક સુધીની હતી. જ્યારે હવે જે નવું જેનું વર્ઝન જે આવી રહ્યું છે, બરોબર, જે બ્રહ્મોસ 2.0 તરીકે જેને કહેવામાં આવે છે, એની ઝડપ 7 મેક સુધીની છે. એટલે તમે હવે વસ્તુને ત્યાં જોઈ શકો છો કે આ કેટલી સ્પીડમાં કોઈ પણ જગ્યાને અટેક કરવા માટે સક્ષમ છે, બરોબર. તો એ આપણી જ સફળતા છે અને હવે એના પ્લાન્ટ્સ ભારતમાં છે, જે પણ સારી એવી સફળતા આપણે કહી શકીએ. વિશ્વની સૌથી શક્તિશાળી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ, બરોબર, હમણાં તમે ચર્ચા કરી એ પ્રમાણે. ઇવન હવે શું છે કે આપણે બનાવીએ તો છીએ, પહેલાં ખરીદતા હતા. સંરક્ષણ ક્ષેત્રમાં અલગ અલગ જે પણ વસ્તુની જરૂર પડતી હતી આપણે એને વિશ્વના અલગ અલગ દેશો પાસેથી ખરીદતા હતા અને પછી આપણું કામ કરતા હતા. પરંતુ હવે શું થઈ રહ્યું છે, હવે એ હાલત હવે આપણા જોડે એ સ્ટેજમાં હવે આપણે પહોંચી ગયા છીએ કે આપણે તો બનાવીએ જ છીએ, આપણે જેટલું ઉપયોગી છે આપણે એટલું બનાવીએ છીએ, એ સિવાય જે એક્સ્ટ્રા બને છે એ આપણે હવે નિકાસ પણ કરવા લાગ્યા છે. નિકાસમાં તમને ખબર હશે એ પ્રમાણે કે આપણે અત્યાર સુધીમાં જે બ્રહ્મોસ જે છે એને એક તો વિયેતનામ, બરોબર, વિયેતનામ છે, બીજો દેશ તમને જોવા મળે છે ફિલિપાઇન્સ, બરોબર, ફિલિપાઇન્સ તમને જોવા મળે છે, અને ત્રીજો છે ઇન્ડોનેશિયા. આ 3 દેશ છે એ જગ્યાએ આપણે હવે આ બ્રહ્મોસ જે છે એની નિકાસ પણ આપણે કરી છે અને હાલ કરી પણ રહ્યા છીએ, બરોબર. એટલે આ ખાસ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે આ 3 દેશોમાં આપણે એની નિકાસ પણ કરીએ છીએ આપણે બનાવીને.
ઓકે, તો હવે આનું સેન્ટર જ આપણા જોડે હવે આવી ગયું છે, બરાબર. સંપૂર્ણ રીતે આનું નિર્માણ હવે યુપીના લખનૌમાં થવાનું છે, બરાબર. તો હવે આ નિકાસમાં વધારો થાય એની શક્યતાઓ પણ ખૂબ જ વધારે છે અને એનાથી ભારતને આર્થિક રીતે ત્યાં ફાયદો થવાનો છે, જે પછી જે પણ પૈસા આવે છે એનો પછી અલગ અલગ જગ્યાએ ઉપયોગ સારી રીતે થઈ શકે એમ છે. ઓકે, વાત કરીએ પ્રમાણે કે 11 મે 2025ના રોજ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ સેન્ટરનું. 500 સીધી નોકરી. એટલે હવે બીજી વસ્તુ કઈ છે કે જ્યારે ફોરેનમાં પ્લાન્ટ હતો ત્યારે ત્યાંના લોકોને ફાયદો થતો હતો, પરંતુ હવે લખનૌમાં પ્લાન્ટ નખાઈ રહ્યો છે તો આસપાસના જે લોકલ્સ છે એને પણ ત્યાં આગળ નોકરી મળી શકે છે, બરાબર. પરંતુ એની સાથે સંબંધિત જે પણ સ્કિલ જે છે, બરાબર, જે એની ક્વોલિફિકેશન છે એ ધરાવતા હોવું પણ જરૂરી છે. તો એ વસ્તુ ધ્યાનમાં ત્યાં આગળ લેજો. નેક્સ્ટ છે, આ પ્લાન્ટ એક મુખ્ય વ્યૂહાત્મક અને તકનીકી સીમાચિહ્ન રૂપ છે જે ભારતની લશ્કરી ક્ષમતાઓમાં વધારો કરે છે અને સાથે સાથે પ્રદેશના આર્થિક અને ઔદ્યોગિક વિકાસમાં ફાળો આપે છે અને સંરક્ષણ કોરિડોર પહેલમાં એક મહત્વપૂર્ણ નોડ તરીકે પણ ઉભરી રહ્યું છે. કોણ? તો કે યુપી આ ક્ષેત્રમાં ખૂબ જ આગળ ત્યાં નીકળી રહ્યું છે. ઘણા બધા સંરક્ષણ માટે જરૂરી અલગ અલગ જે હથિયારો છે, સાધનો છે, એ યુપીના અલગ અલગ સેન્ટર્સ પર બનતા આપણને જોવા મળી રહેલા છે. ઓકે, તો આ ધ્યાનમાં લેજો. ત્યાં આગળ બ્રહ્મોસ સાથે સંબંધિત આ ન્યૂઝ છે એટલે. ઓકે, એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ટ્વિન એન્જિન મલ્ટીરોડ ફાઇટર એરક્રાફ્ટ. ઓકે, નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ છે ટ્વિન એન્જિન મલ્ટીરોલ ફાઇટર એરક્રાફ્ટ રાફેલ વિકસાવવા માટે કઈ કંપની જવાબદાર છે? ઓકે, 4 ઓપ્શન છે તમારી પાસે: એરબસ ડિફેન્સ, ડેસોલ્ટ એવિએશન, થેલ્સ ગ્રુપ અને સ્નેકમાં. અહીંયા દસોલ્ટ, બરાબર, ડેસોલ્ટ બે ઓકે જ છે. જવાબ અહીંયા શું આવશે તમારો? બી જવાબ આવશે. દસોલ્ટ એવિએશન ત્યાં એનો જવાબ રહેશે. રફાલની ત્યાં આગળ વાત થઈ રહી છે, બરાબર. રફાલ જેની ઝડપ તમે જોવા જાઓ, સ્પીડ તમે એની જોશો તો એ છે 1.8 મેક. 1.8 મેકની ક્ષમતા ધરાવે છે. 1.8 મેક જેટલી ઝડપે એ ઉડી શકવા માટે એ સક્ષમ છે, બરાબર. બીજી મહત્વની વસ્તુ શું છે તો એ મિટિયોર અને સ્કેલ્પ મિસાઇલ જે છે એને પણ ધારણ કરીને એને પણ ઉપયોગ કરી શકવા માટે સક્ષમ છે. એ આની બીજી ત્યાં એની ખાસિયત આપણને જોવા મળે છે. ત્રીજું તમે અહીં આગળ જોઈ રહ્યા છો કે રફાલની અંદર આજે આગળનો જે ભાગ છે એ છે રિફ્યુલિંગ નોડ તમને જોવા મળે છે, એનો રિફ્યુલિંગ પોઈન્ટ તમને જોવા મળે છે. ટૂંકમાં આનો ઉપયોગ કરીને શું કરી શકશે તો કે હવામાં જ ઈંધણ પૂરી શકવા માટે સક્ષમ છે. હવામાં ઈંધણ પૂરી શકવા માટે સક્ષમ છે. એટલે કે જ્યારે ત્યારે જરૂર પડે છે દેશને ત્યારે આનો ઉપયોગમાં લેવામાં આવેલો છે અને હવામાં જ હવે એનું ઈંધણ પૂરું થવા આવ્યું છે તો એ નીચે લેન્ડ થશે, લેન્ડ થઈને ઈંધણ પૂરા આવશે અને પાછું ઉડીને ઉપર જશે, બરાબર, પાછું ટેકઓફ ત્યાં કરશે. તો આમાં સમય બહુ વધારે વેડફાશે. તો એના કરતાં બેસ્ટ વે એ છે કે હવામાં જ હોય ત્યારે અન્ય વિમાન દ્વારા એમાં આ જે પણ ફ્યુલ જે છે એ ફ્યુલનું રિફ્યુલિંગ ત્યાં કરી દેવું, બરાબર. તો એનાથી આ સમયગાળો જે છે નીચે આવવું, ઉપર જવું, આ બધા ત્યાં બચતો આપણને જોવા મળે છે અને એ ડાયરેક્ટલી ભારતીય વાયુસેનાને એનો ત્યાં ફાયદો એનો થશે. ઓકે, તો દસોલ્ટ એવિએશન દ્વારા આ જે ફાઇટર એરક્રાફ્ટ જે છે એ વિકસાવવામાં આવેલા છે, એને બનાવવામાં આવેલા છે. એના વિશે આપણે ઇન ડિટેલ વસ્તુ જોઈ લઈએ, કારણ કે આમાં વધારે એડવર્ટી કોઈ ડિસ્કસ કરવાની નથી, એટલા માટે આને થોડે આપણે સ્પીડમાં આને લઈ લીધો છે આ ટોપિકને, બરાબર. ફ્રેન્ચ એરોસ્પેસ કંપની એટલે કે ફર્સ્ટ આવ દસોલ્ટ એવિએશનની આપણે વાત કરીએ તો દસોલ્ટ એવિએશન જે છે એ મૂળ ક્યાંની? તો મૂળ આપણને જોવા મળે છે કે ફ્રાન્સની, બરાબર. તો ફ્રાન્સની છે, બરાબર. એટલે આ ધ્યાનમાં રાખવું તમારે. ફ્રેન્ચ એરોસ્પેસ કંપની કઈ છે? દસોલ્ટ એવિએશન રાફેલ ફાઇટર એરક્રાફ્ટનું ડેવલપર છે. એટલે કે આનું નિર્માણ કોણે કર્યું છે? તો દસોલ્ટ એવિએશને. અને એ ક્યાં આવેલી કંપની છે? તો કે ફ્રાન્સ દેશમાં આવેલી કંપની છે. એટલે હવે કરાર કોના જોડે થશે? તો ભારત અને ફ્રાન્સ વચ્ચે કરાર થશે, બરાબર. અને ફ્રાન્સ વતીથી બનાવીને કોણ આપશે? તો આ દસોલ્ટ એવિએશન જે છે એ ફ્રાન્સ વતીથી આપણને આ રફેલ જે છે બનાવીને આપશે, બરાબર. તો આ કરારની વાત કરીએ 2016માં આના કરાર થયા હતા સૌ પ્રથમ. ઓકે, ક્યારે કરાર થયા હતા? તો 2016માં જે કરાર થયા હતા છે કેટલા રાફેલ માટેના? ટોટલ 36 રાફેલ એરક્રાફ્ટ જે આ કોમ્બેટ એરક્રાફ્ટ છે
એ મેળવવા માટેના ત્યાં કરાર કરવામાં આવ્યા હતા, જેમાંથી આપણને 2020માં સૌપ્રથમ જે રાફેલની ડિલિવરી મળી ગઈ હતી 2020માં, બરોબર. 3636થી મળ્યા આપણને. સ્ટાર્ટિંગમાં જ્યાંથી મળે એની હું તમને ચર્ચા કરી રહ્યો છું. તો 2020માં જે રાફેલ મળ્યા એ અંબાલા ખાતે ત્યાં ઉતરાણ કર્યું હતું. એટલા માટે અંબાલાની અંદર આપણે જોઈએ, અંબાલામાં એ જે સ્ક્વોડ્રનમાં એનો સમાવેશ કરવામાં આવ્યો, એ સ્ક્વોડ્રન ઓકે, જે સ્ક્વોડ્રનમાં એનો સમાવેશ કરવામાં આવ્યો એનું નામ શું છે? તો કે ગોલ્ડન એરો એનું નામ છે, ગોલ્ડન એરો. એના પછી જે બીજી જે સ્ક્વોડ્રન આવી એ ક્યાં સમાવેશ કરવામાં આવ્યો? તો કે હાશીમારા ખાતે. કઈ જગ્યા? હાશીમારા ખાતે આ સ્ક્વોડ્રનનો સમાવેશ કરવામાં આવ્યો, જે વેસ્ટ બેંગોલ ખાતે આવેલું છે. ઓકે, અને વેસ્ટ બેંગોલ ખાતે આવેલી આ જે જગ્યાની આપણે વાત કરીએ તો એમાં જે સ્ક્વોડ્રનમાં સમાવેશ થયો એનું નામ શું હતું? તો કે ફાલ્કન. એનું નામ શું છે? ફાલ્કન સ્ક્વોડ્રન એનું ત્યાં નામ રાખવામાં આવેલું છે. એટલે આ વસ્તુ તમારે ખાસ ત્યાં ધ્યાનમાં રાખવાની છે. લગભગ 50 કે 56,000 કે 60,000 કરોડનો આ ટોટલ ત્યાં કરાર આપણને જોવા મળે છે, જેમાંથી કેટલા આપણે મેળવવાના હતા? તો 36 જેટલા રાફેલ મેળવવાના છે. કોની પાસેથી? તો કે ફ્રાન્સ પાસેથી. આનું કઈ રીતે કાર્ય કરી શકે છે એની વાત કરીએ તો 4.5 જનરેશનનું બહુ ભૂમિકા ધરાવતું, એટલે કે મલ્ટી રોલ આપણે એને જે કહીએ છીએ એવું કોમ્બેટ જેટ છે, જે હવાઈ શ્રેષ્ઠતા, જમીન પર હુમલો, જાસૂસી, પરમાણુ અવરોધ જેવા મિશનમાં વૈવિધ્યતા માટે જાણીતું છે. અહીંયા જે વાત કરી છે તમને દેખાતું પણ છે, સ્કેલ્પ લખેલું છે અહીંયા આગળ. ઓકે, તો સ્કેલ્પ મિસાઇલને પણ એ ધારણ ત્યાં કરી શકે છે, એનો પણ ઉપયોગ કરીને એને અહીંયાથી લોન્ચ કરીને કોઈ પણ ટાર્ગેટને હિટ કરી શકે છે. બીજી મહત્વની વસ્તુ કે એની અંદર આવેલી જે એડવાન્સ એવિયોનિક્સ સિસ્ટમ છે તે અને ડેલ્ટા વિંગ ડિઝાઇન છે એ એની ચપળતા માટેના કેનાર્ડ્સ અને વાહક સક્ષમ પ્રકારો ત્યાં જોવા મળે છે. ચપળતા અને ખાસ કરીને વાત કરી અહીંયા આગળ કે વાહક સક્ષમ પ્રકારો, એનો મતલબ શું? તો તમે ઘણી વખતે જોતા હશો કે આકાશમાં દિવાળી થઈ ગઈ. કઈ રીતે? તો જ્યારે ત્યારે આ ફાઇટર પ્લેન છે એ દુશ્મન દેશની સીમાઓ જોડે જાય છે ત્યારે એ દુશ્મન દેશની સેના દ્વારા અને દસ્ત કરવા માટે ત્યાં દારૂગોળા છોડવામાં આવે છે. તો એવા દારૂગોળા જે ઝડપે છોડવામાં આવ્યા હોય એના કરતાં પણ વધારે સ્પીડમાં અને સારી રીતે ચપળતાની વાત શું છે? તમે જોયા હશે કે આ જે પણ જે જેટ છે એ જેટ ત્યાં સીધા નહીં ઉડતા હોય, આમ ત્યાં વાંકા થતા હશે, ઉપર સીધા, નીચા, ઊંચા, બરોબર, એમ અલગ અલગ વેમાં ત્યાં આગળ ગતિ કરતા હશે. તો આ એનું જ ઉદાહરણ છે. ફાસ્ટલી ત્યાં આગળ વળી જશે, બરોબર. પછી તમે આમ વળવાનો એને ત્યાં ઓર્ડર આપેલો છે અને પછી એમાં હેંગ થાય એવું ત્યાં આગળ ન હોય આની અંદર. ઓકે, તો એટલા માટે આ એની ત્યાં ખાસિયત બને છે. ઠીક. નેક્સ્ટ એમાં જુઓ છો એ પ્રમાણે કે એની અંદર બે સ્નેકમાં M82-2 ટર્બો ફેન એન્જિન જોવા મળશે, એના દ્વારા એ સંચાલિત છે. અને થેલ્સ RBE-2SR રડાર પણ તમને આની અંદર જોવા મળશે. એટલે રડાર કઈ ઉપયોગમાં લેવામાં આવેલું છે? તો કે થેલ્સ દ્વારા બનેલું RBE-2SR રડારનો આની અંદર ઉપયોગ કરવામાં આવેલું છે, જે અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓથી સજ્જ છે, બરાબર. અને 2001માં આ રજૂ કરવામાં આવ્યું હતું રાફેલ. એને ફ્રેન્ચ સૈન્ય અને અન્ય વિશ્વભરના ઘણા બધા દેશો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. ટૂંકમાં 2001માં આ ભાઈની દુનિયામાં એન્ટ્રી થઈ હતી, બરાબર. પેલું નથી ફર્સ્ટ ક્રાય જે કહેતા, સેમ અહીંયા એ જ છે વસ્તુ કે ફર્સ્ટ આને ક્રાય ક્યાંથી કરાવવાની શરૂઆત કરી? તો 2001થી, બરાબર. આ નહીં રડે, આ લોકોને રડાવશે, આના દુશ્મનોને, ફ્રાન્સના દુશ્મનોને રડાવશે, બરાબર. તો 2001માં ત્યાં આગળ એ લોન્ચ થયું હતું અને હાલ વિશ્વના ઘણા બધા દેશો આ રફાલને ધરાવે છે અને એને ત્યાં ઓર્ડર્સ આપેલા છે એને મેળવવા માટેના. નેક્સ્ટ ક્વેશ્ચન છે DRDO સાથે સંબંધિત તમને જોવા મળે છે. હમણાં જ 2-4 દિવસ પહેલાંનો જે ક્વેશ્ચન છે કદાચ તમારા ધ્યાનમાં આવ્યો પણ હશે, બરાબર. તમે જોઈ રહ્યા છો ડિસ્પ્લે ઉપર એ પ્રમાણે. તો DRDOએ તેના સ્ટ્રેટોસ્ફેરિક એરશિપ પ્લેટફોર્મનું પ્રથમ ઉડાન પરીક્ષણ કેટલી ઊંચાઈએ સફળતાપૂર્વક કર્યું છે? ઓકે, 4 ઓપ્શન છે તમારી પાસે: 10 કિલોમીટર, 12 કિલોમીટર, 30 કિલોમીટર અને 17 કિલોમીટર. હવે અહીંયા જે વાત કરી છે કે સ્ટ્રેટોસ્ફેરિક એરશિપની વાત કરી છે, બરાબર. તો જુઓ 4 ઓપ્શન છે: 10, 12, 30 અને 17. અહીંયા તમારો જવાબ આવશે શું? તો કે D એનો જવાબ આવે છે. કઈ રીતે D? શું કામ કરે છે? તો જ્યાં સ્ટ્રેટોસ્ફેરિક એરશિપ જે પ્લેટફોર્મની વાત કરેલી છે એ અંતર્ગત તમે જોવા જશો તો સૌપ્રથમ આજે પૃથ્વી ત્યાં તમે લઈ લો, બરાબર. પૃથ્વીના ઉપર આવેલા અલગ અલગ આવરણોની આપણે વાત કરીએ તો ફર્સ્ટ તમને શું જોવા મળે છે? તો ટ્રોપોસ્ફિયર તમને જોવા મળશે, બરાબર. અને એના ઉપર તમને શું જોવા મળે છે? તો એના ઉપર જોવા મળે છે આ સ્ટ્રેટોસ્ફિયર તમને જોવા મળે છે, ઠીક છે.
તો આ સ્ટ્રેટોસ્ફિયરની અંદર આ પરીક્ષણ કરવામાં આવેલું છે, એની વાત એની ચર્ચા અહીંયા થઈ રહી છે. સ્ટ્રેટોસ્ફિયરની બીજી એક મહત્ત્વની વસ્તુ કઈ છે, એની મહત્ત્વની લાક્ષણિકતા કઈ છે, તો આ જે સ્ટ્રેટોસ્ફિયર છે એ ઓઝોન લેયર પણ ત્યાં ધરાવે છે, ઓઝોન સ્તર ધરાવે છે, એટલે આ એની ત્યાં લાક્ષણિકતા આપણે કહી શકીએ. બરોબર. ઓલી જે મેં તમને પહેલાં જ જે વાત કરી હતી ને કે કરંટ લિંક થઈને પણ વસ્તુ આવે, કરંટ બેઝડ પણ આવે, તો સ્ટ્રેટોસ્ફિયર અહીંયા કરંટમાં શબ્દ છે તો એના સાથે સંબંધિત ઓઝોન લેયર પણ છે, એટલા માટે આપણે એને જોઈ રહ્યા છીએ. બરાબર. તો ઓઝોન સ્તરની વાત કરી છે, ઓઝોન લેયરની વાત કરી છે. શું કરે છે, તો સૂર્યમાંથી આવતા જે સૂર્ય જે છે, બરાબર, એમાંથી જે યુવી રેઝ આવે છે, એમાંથી જે યુવી રેઝ આવે છે એનું શોષણ કરતા જોવા મળે છે. કોણ, તો આ કે ઓઝોન લેયર. એટલે એ તમારે ત્યાં ધ્યાનમાં આને લેવાનું છે. ને આ જે પર છે, આ જે પરત જે છે, આ જે જગ્યા જે છે સ્ટ્રેટોસ્ફિયરની આપણે જે વાત કરીએ છીએ, એ જગ્યાએ DRDOએ પોતાનું આ મિશન ત્યાં હાથ ધર્યું છે. આમાં જેટ પણ ઉડતા આપણને જોવા મળે છે. ઓકે, ફાઇટર જેટ્સની એ બધા આપણે વાત કરીએ. ઓકે, તો એ પણ અહીંયા ઘણી વખતે તમને ઉડતા જોવા મળે છે. ઓઝોન સ્તરની અમને વાત કરીએ એ પ્રમાણે હવે એના વિશે થોડું ડીપમાં આપણે ઝડપથી જોઈ લેશું. બરાબર. કેમ, કારણ કે આ એરશિપની વાત કરી છે, એરશિપ પ્લેટફોર્મની વાત કરી છે. તમે હવે આ રીતનું ન્યૂઝમાં જ ગમે ત્યાં જોયું હશે તમે કે એક મોટો એવો ત્યાં બલૂન લાગેલો છે, બરાબર, અને બલૂનની ઉપર તમને એરશિપ જેવું તમને જોવા મળે છે. આ જે ભાગ જે છે, ઓકે, આની અંદર શું ભરવામાં આવ્યો હતો, તો આની અંદર બરોબર ઠૂસીને હિલિયમ ભરવામાં આવ્યો હતો, જેથી કરીને એ આસાનીથી ઉપર ત્યાં આગળ જઈ શકે અને ટકી પણ શકે. ઓકે, તો સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન, જેને ટૂંકમાં આપણે DRDO તરીકે ઓળખીએ છીએ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખીએ છીએ, જે 58માં એની સ્થાપના થઈ હતી, 1958માં. બરાબર. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. DRDO સાથે સંબંધિત જે લગભગ 17 કિલોમીટરની ઊંચાઈએ સ્ટ્રેટોસ્ફેરિક એરશિપ પ્લેટફોર્મની પ્રથમ ઉડાન ભરી હતી. આ ઉચ્ચ ઊંચાઈ પરીક્ષણ ભારતની સતત પૃથ્વી નિરીક્ષણ અને ગુપ્ત માહિતી, દેખરેખ અને જાસૂસી ISR ક્ષમતાઓને આગળ વધારવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. બરાબર. તો વસ્તુ કેમ, હવે ન્યૂઝમાં કેમ છે, આનો ફાયદો ભારતને શું છે, બરાબર, એ પણ આપણે જોવાનું છે. તો ભારતને આનો ફાયદો છે, એનું કારણ એ છે કે આ જે બલૂન જે ઉપર જાય છે એની જોડે જે એરશિપ છે એ ઉપર ગયા પછી કયું કાર્ય કરે છે, એના આધારે આની મહત્વતા આપણને જોવા મળે છે. કયા કયા કાર્ય કરશે, ફર્સ્ટ વાત કરી છે સતત પૃથ્વી નિરીક્ષણ, એટલે કે અર્થ ઓબ્ઝર્વેશન કરી શકશે. એટલે કે નીચેથી જ્યારે ઉપર જાય છે ત્યારે ઉપર ગયા બાદ એ નીચે પૃથ્વી ઉપર કઈ કઈ ઘટનાઓ ત્યાં ઘટી રહી છે એના વિશે એને ત્યાં માહિતી નીચે સેન્ટર ઉપર જે એનું જ્યાં નીચે ગ્રાઉન્ડ સ્ટેશન આવેલું હશે ત્યાં એને ત્યાં ડેટા એ પૂર્વપૂર્વ ત્યાં મોકલી આપશે. એક વસ્તુ એ પણ છે. બરાબર. બીજી વાત કરી છે કે ગુપ્ત માહિતીની વાત કરી, એટલે ગુપ્ત માહિતીને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે, ઇન્ટેલિજન્સ. ઓકે, ઇન્ટેલિજન્સની વાત કરીએ તો ઇન્ટેલિજન્સ ત્યાં મોકલી આપશે. દેખરેખની ત્યાં આગળ આપણે વાત કરીએ એટલે એને કહેવામાં આવે છે શું, સર્વેલન્સની વાત. અને જાસૂસીની વાત કરીએ, જાસૂસી એટલે કે રિકોનિસન્સ. ઓકે, તો હવે બધાના આગળના શબ્દ તમે જોઈ લો. ગુપ્ત માહિતી, અહીંયા ઇન્ટેલિજન્સનો I આવી ગયો, સર્વેલન્સનો S આવી ગયો અને રિકોનિસન્સનો આ R, એટલે કે ISR ક્ષમતાઓને આગળ વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું હતું. એટલે ફક્ત ને ફક્ત આ ઉપર જાય છે, બલૂન ત્યાં ઉપર જાય છે પછી નીચે આવશે, એ આમાં વસ્તુ નથી. આમાં ઉદ્દેશ્ય પણ આમાં જુઓ કયા કયા કામ કરે છે. તો અર્થ ઓબ્ઝર્વેશન ત્યાં સારી રીતે કરી શકશે. મહત્વની વસ્તુ એમાં તમે જોશો તો આ ઓબ્ઝર્વેશનની અંદર આ જે દુશ્મન દેશની જે સીમાઓ જે છે એ સીમાઓ ઉપર પણ ધ્યાન આમાં રાખી શકાય છે. એટલે કે જો ભારત પાકિસ્તાનની સીમા જે છે, ભારત પાકિસ્તાનની જે સરહદના વિસ્તારની વાત કરીએ, એ જગ્યાએ કોઈ પણ ગતિવિધિ થઈ રહી છે તો એને સારામાં સારી રીતે ધ્યાનમાં લઈને ગ્રાઉન્ડ સ્ટેશને ડેટાએ મોકલી આપશે. સારામાં સારા કેમ, તો હમણાં તમને વાત કરી એ પ્રમાણે કે 17 કિલોમીટર સુધી, એટલે કે એટલી ઊંચાઈએ હશે તો સારામાં સારી રીતે એ નીચે જોઈ શકશે અને ડેટા આપણને પ્રોવાઈડ એ કરી શકશે. બરાબર. સ્ટ્રેટોસ્ફિયરની વાત કરી તો જે પૃથ્વીથી લગભગ 17 કિલોમીટરથી લઈને 50 કિલોમીટર સુધી ફેલાયેલું આપણને જોવા મળે છે. આ ડેટામાં તમને થોડો ઘણો વેરિયન્સ જોવા મળશે, જો 1-2 કિલોમીટર આમથી આગો પાછો. બરાબર. કારણ કે ખુદ એ સ્ફિયરને, આવરણને પણ ખબર નહીં હું કેટલાથી ક્યાં સુધી છું. બરાબર. તો ગવર્મેન્ટની બુક્સની અંદર પણ આમાં તમને આ ફરક જોવા મળે છે એ આંકડાઓમાં. એટલે અહીંયા એવું કોઈ આંકડામાં ફરક જોવા મળે તો ચિંતા એવી ખાસ કરતા નહીં. હેપ્સની વાત કરવામાં આવે છે, એ શું છે, તો ઉચ્ચ ઊંચાઈ સ્યુડો સેટેલાઇટ. ઓકે, હાઈ એલ્ટિટ્યુડ સ્યુડો સેટેલાઇટ, એટલે કે HAPS જેને કહેવાય છે, તરીકે આ એરશિપ ચોક્કસ વિસ્તારો પર લાંબા સમય સુધી કવરેજને જાળવી રાખીને પરંપરાગત ઉપગ્રહો અને વિમાનો કરતાં અનન્ય ફાયદા પ્રદાન કરે છે. બરાબર. તો આ એની સૌથી મોટી ખાસિયત, સૌથી મોટી આપણે સફળતા કહી શકીએ છીએ જે ભારતના ઉપયોગમાં લેવામાં આવે છે.
અને જે છેલ્લો જે લાસ્ટ ક્વેશ્ચન જે છે આપણો, જેને ઇન ડિટેલ આપણે એનાલિસિસ અંતર્ગત લઈ રહ્યા છે, એ છે ભારત સરકાર દ્વારા સત્તાવાર રીતે કઈ તારીખને અહીંયા વાત કરવામાં આવે છે હવે આયુર્વેદની. ઓકે, ક્વેશ્ચન છે ભારત સરકાર દ્વારા સત્તાવાર રીતે કઈ તારીખને આયુર્વેદ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે. આપણને પહેલાં ખબર છે એ પ્રમાણે કે જે દિવાળી છે, ધનતેરસ છે, કાળી ચૌદસ, એ સમયગાળો હતો, એમાં ધનતેરસને આપણે સામાન્ય રીતે આયુર્વેદ દિવસ તરીકે ઉજવતા હતા, બરાબર. પરંતુ એમાં શું હતું, તો એ જે ગુજરાતી જે તિથિઓની વાત કરીએ તો તિથિ પ્રમાણે એની ડેટ જે આવતી હતી એ દર વર્ષે અલગ અલગ આવતી હતી. તો એના કારણે એને જે ઉજવવાની વાત કરવામાં આવે, અમુક ત્યાં પ્લાનિંગ્સ કરવાની વાત આવે, તો એમાં થોડી ત્યાં અવઢવ થોડી તકલીફ ઊભી થતી હતી. એટલા માટે સરકાર દ્વારા એક ડેટ ફિક્સ કરી દેવામાં આવી છે, અને એ ડેટ કઈ છે એ ક્વેશ્ચન ત્યાં તમને પૂછેલો છે, બરાબર. આયુર્વેદ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે. અહીંયા જે ઓપ્શન આવેલા છે થોડાક મિસ્ટેકના કારણે ચેન્જ થયેલા છે, બરાબર. હું તમને સામેથી આપી દઉં છું ઓપ્શન. 23 ઓગસ્ટ, ઓકે. બીજો છે 12 જાન્યુઆરી, ત્રીજો છે 13 ફેબ્રુઆરી, ચોથો છે 23 સપ્ટેમ્બર. ઓકે, 4 ઓપ્શન તમારી સામે છે. કયો જવાબ આવશે તમે મનમાં જોઈ લીધું હશે, યાદ પણ રાખી લીધું હશે. એમાં તમારો જવાબ આવશે ડી જવાબ રહેશે, 23 સપ્ટેમ્બર. ઓકે, 23 સપ્ટેમ્બરની ખાસિયત તમે જોશો તો આ તારીખ તમે જિયોગ્રાફીની અંદર પણ જોઈ હશે, જેમાં તમને ખ્યાલ હશે એ પ્રમાણે કે દિવસ અને રાત બંને સરખા. ઓકે, તો દિવસ અને રાત બંને સરખા તમને જોવા મળે છે. ક્યારે? 23 સપ્ટેમ્બરના રોજ તમને આ ઘટના થતી જોવા મળે છે. અને આયુર્વેદ પણ કંઈક એવું જ છે. આયુર્વેદમાં પણ સ્પષ્ટ આ જ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે બધી જગ્યાએ મિતાહારની વાત કરેલી છે, એટલે કે સરખો એવો ત્યાં આહાર લેવાનો છે જેટલો જરૂરી છે એટલું. એટલે કે સરખે સરખા જે બેઝ ત્યાં આગળ એમાં જે જોવા મળે છે એ જ વસ્તુ તમને આ તારીખ સાથે સંબંધિત છે. એટલા માટે જ આ ડેટને જાહેર કરવામાં આવી છે. કઈ? તો આયુર્વેદ દિવસ તરીકે. એટલે હવે આ વસ્તુ તમે ધ્યાનમાં ત્યાં લઈ લેજો. આયુર્વેદની વાત કરીએ તો અલગ અલગ એને 8 બ્રાન્ચીસ જોવા મળે છે. અલગ અલગ એની 8 બ્રાન્ચ જોવા મળે છે, જેમાં તમે જુઓ છો એ પ્રમાણે. તો પહેલાં તમને કાય ચિકિત્સા જોવા મળશે. ઓકે, પહેલાં તમને કાય ચિકિત્સા જોવા મળે છે, શલ્ય જોવા મળશે, દંસ્ત્ર જોવા મળશે, બરોબર, ઉદ્ધવાંગા જોવા મળશે, પછી બાલ ચિકિત્સા જોવા મળશે, ગ્રહ ચિકિત્સા, વૃષ્ય અને જરા તમને જોવા મળે છે. આ એના અલગ અલગ અંદર આયુર્વેદની અંદર આવતા અલગ અલગ એના પ્રકાર છે, જેમાં વિશેષ રીતે આપણે માહિતી અને જે નેક્સ્ટ જે એક્સપ્લેનેશન સ્લાઇડ છે એની અંદરથી આપણે જોવાનો પ્રયત્ન કરીશું, બરાબર. તો અહીંયા જણાવ્યું છે એ પ્રમાણે કે 2025થી, એટલે કે હવે હમણાં જ ગઈકાલની જ વાત કરીએ તો ગઈકાલે જ આ ડે જાહેર કરવામાં આવેલો છે. ઓકે, એટલા માટે કે જૂનું તો ત્યાં કરંટ અફેર છે નહીં, હમણાં તાજેતરનું જ છે. એટલે કે 2025થી, એટલે આ વર્ષે પણ ઉજવવામાં આવશે. કઈ તારીખે? તો કે 23 સપ્ટેમ્બરે. કયો દિવસ? તો કે આયુર્વેદ દિવસ તરીકે ઉજવવામાં આવશે, જે શરદ સમપ્રકાશીય સાથે સુસંગત છે. એનો મતલબ શું? દિવસ રાત સરખા સાથે સંબંધિત જે ઘટના છે શરદ સમપ્રકાશીય સાથે સુસંગત છે, અને તે આયુર્વેદિક ફિલસૂફીના મૂળ સંતુલનનું પ્રતીક છે. મેં તમને વાત કરી એ પ્રમાણે સંતુલન. અહીંયા શું થયું? તો દિવસ રાત બંને ત્યાં સમાન છે, સંતુલનમાં જોવા મળે છે. તો આયુર્વેદ પણ એ જ વસ્તુ તમને જણાવે છે. ઓકે, આયુર્વેદની વાત કરીએ તો આયુર્વેદ ક્યાંથી છે? હાલમાં આપણને એવા કોઈ પાકા એવા એના પુરાવા જોવા મળતા નથી, બરાબર. એટલે કે રિટર્ન પુરાવા જોવા નથી મળતા કે આપણે 5000 વર્ષ કે આમ આપણે કહી શકીએ. પરંતુ જે પણ અલગ અલગ એવિડન્સ મળ્યા છે એને આધારે આપણે ત્યાં ધારી શકીએ કે આ આટલા વર્ષ ત્યાં જૂનું હશે. એમાં સ્પષ્ટ વસ્તુ એ છે કે 5000 વર્ષથી વધુ જૂની એક પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે, બરાબર. એટલે આયુર્વેદિક શું છે? તો પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે. વેદોમાં, અને વેદોમાં પણ ખાસ કરીને કયા વેદમાં? તો કે અથર્વવેદમાં તમને જોવા મળે છે, બરાબર. આ અથર્વવેદનો જ એક ઉપવેદ તમને જોવા મળે છે, જેને આયુર્વેદ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. તો અથર્વવેદમાં આનું મૂળ તમને જોવા મળશે. અને આ જે આયુર્વેદ જે શબ્દ છે, જેમાં મતલબ તમે એનો જોવા જાઓ તો આયુનો મતલબ શું? તો કે જીવન, અને વેદ એટલે કે જ્ઞાન, એટલે કે જીવનનું જ્ઞાન. તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે કે જીવનનું વિજ્ઞાન અથવા જીવનનું જ્ઞાન જેને થાય છે. ઓકે, એટલે અહીંયા તમે સ્પષ્ટ જુઓ છો ફોટોગ્રાફમાં કે ધ સાયન્સ ઓફ લાઈફ, એને આયુર્વેદ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આયુર્વેદ સાથે સંકળાયેલી આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં લેવાની હતી. અને નેક્સ્ટ એમાં જે વાત કરી છે ઉદ્દેશ્ય, કેમ આ ઉદ્દેશ્ય છે? તો એમાં કે ટકાઉ આરોગ્ય સંભાળ પ્રણાલી, જાગૃતિ લાવવા માટે, સુખાકારી અભિગમ તરીકે વૈશ્વિક સ્વાસ્થ્ય સંવાદોમાં આયુર્વેદને સામેલ કરવા માટે, અને સારું એવું આયોજન અને ભાગીદારી શક્ય બનાવવા માટે આ તારીખને જાહેર કરવામાં આવી છે. હવે
મેઇન ત્યાં મુદ્દા ઉપર આવીએ તો ખાસ કરીને કોઈ પણ વ્યક્તિને રોગ લાગુ પડે છે, ઓકે, તો જ્યારે રોગ લાગુ પડે છે ત્યારે ડૉક્ટર જોડે જશે, ડૉક્ટર એનું નિદાન કરશે, નિદાન કર્યા બાદ એને સારવારની અલગ અલગ ત્યાં આગળ સ્ટેપ્સ શરૂ થતા જોવા મળે છે. તો એમાં સ્પષ્ટ બે વસ્તુ આવે છે, એક છે મેડિસિન ને બીજું છે ડ્રગ. તો અત્યારે જે એલોપેથી જે ફોલો કરવામાં આવે છે, મહત્ત્વના જે મોટો એવો સમુદાય એલોપેથીને ત્યાં ફોલો કરી રહ્યો છે, તો એમાં તમને ડ્રગ આપવામાં આવે છે. એ મેડિસિનને, મેડિસિન શાને કહેવાય કે જે કોઈ પણ રોગ છે એ રોગને ત્યાં જળ મૂળમાંથી નષ્ટ કરી શકે, એને મેડિસિન તરીકે ઓળખવામાં આવે, એને ઔષધ તરીકે ઓળખવામાં આવે. પરંતુ રોગ છે એને આગળ વધતો અટકાવવા માટે જેનો ઉપયોગ કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? એને ડ્રગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો ડ્રગ અને મેડિસિન, ડ્રગ અને મેડિસિન આ બંને વસ્તુઓ અલગ અલગ છે. તો અહીંયા જે વાત કરી છે આયુર્વેદ અને એના સાથે સંબંધિત જે જ્ઞાનની ચર્ચા કરવામાં આવી છે, એની ઉત્પત્તિ ક્યાંથી થઈ? આવો ત્યાં નોર્મલ ક્વેશ્ચન ઊભો થાય. તો ઉત્પત્તિ આની થઈ છે બ્રહ્માથી. ઓકે, જે ત્રિદેવ છે, ત્રિદેવમાં એક મહત્વના એવા બ્રહ્મા છે. બ્રહ્મા દ્વારા આ જે ઔષધ સાથે સંકળાયેલું જે જ્ઞાન છે એની ત્યાંથી ઉત્પત્તિ થયેલી આપણને જોવા મળે છે. બ્રહ્મા પછી આ જ્ઞાન કોને મળ્યું? તો કે પ્રજાપતિ દક્ષને ત્યાં મળ્યું છે. પ્રજાપતિ દક્ષને મળ્યું છે. પ્રજાપતિ એટલે કે ટૂંકમાં રાજા. ઓકે, એ રાજા હતા. એ જે ભુવન, જે પૃથ્વીનો જે આખો વિસ્તાર હતો એ દક્ષના અંડરમાં હતો, એટલે કે એનો રાજા, રાજાનો બીજો સમાનાર્થી શબ્દ ત્યાં આગળ બનશે પ્રજાપતિ. એટલે પ્રજાપતિ દક્ષને ત્યાં આગળ એ જ્ઞાન મળે છે. પ્રજાપતિ દક્ષ છે એ આગળ જતા અશ્વિની કુમારોને આ જ્ઞાન આપે છે, બરાબર. અશ્વિની કુમારો આગળ જતા ઇન્દ્રદેવને આના વિશે ત્યાં માહિતી આપે છે કે ઇન્દ્રદેવ આ વસ્તુ આ રીતની છે, આ પ્રમાણે કામ કરે છે. અને ઇન્દ્રદેવ આગળ જતા જે અલગ અલગ જે ઋષિઓ છે, એક તો મહર્ષિ અત્રિ છે, બરોબર, ભારદ્વાજજી છે, બરાબર, અને ત્રીજા છે ધન્વંતરી. ઓકે, આમને આ આયુર્વેદ વિશે ત્યાં માહિતી આપે છે, એમને આ જ્ઞાન આપે છે. એટલે અહીંયા પછી એન્ટ્રી થશે કોની? ધન્વંતરીની. આયુર્વેદના દેવતા કોને કહેવામાં આવે છે? અથવા તો આપણે તમે કહી શકીએ ઔષધના દેવતા કોને કહેવામાં આવે છે? તો ધન્વંતરીને, ભગવાન ધન્વંતરીને આને આયુર્વેદના દેવતા અથવા તો ઔષધના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ તમારે ખાસ ધ્યાનમાં રાખવું, બરાબર. તો જ્યારે સમુદ્ર મંથન થતું હોય છે તો સમુદ્ર મંથન વખતે આ જે ધન્વંતરી જે હતા એ હાથમાં કળશ સાથે, જે અમૃત જે કળશ હતો એની સાથે પ્રગટ ત્યાં થયા હતા. ઓકે, તો અહીંયા સુધી તમને ખ્યાલ હશે એ પ્રમાણે ધન્વંતરી આવી ગયા, અત્રિ અને ભારદ્વાજ આવી ગયા, તો ત્યાં સુધી છે. અને પછી આ બધાએ શું કર્યું? તો જે લોક સમુદાય હતા એની અંદર આ આયુર્વેદનો ત્યાં આગળ પ્રચાર પ્રસાર કર્યો હતો, જેના તમને પરિણામો જોવા મળે છે. ચરક છે, સુશ્રુત છે, બરોબર, વાઘભટજી છે, બરાબર. તો ત્યાં સુધી એમનો ત્યાં પ્રચાર પ્રસાર થવાના કારણોસર જે પછી અલગ અલગ આયુર્વેદિકના ગ્રંથની રચના થાય છે. એક તો તમને જોવા મળશે ચરક સંહિતા, બરોબર, જેની અંદર સારામાં સારી ઘણી બધી ઔષધિનો ઉલ્લેખ કરેલો છે, બરોબર. બીજું તમને જોવા મળે છે કે સુશ્રુત સંહિતા પણ તમને જોવા મળશે. ઠીક, તો એની અંદર પણ ઘણી બધી ત્યાં અલગ અલગ શૈલ્ય પ્રક્રિયાઓ, ઔષધિની ચર્ચા કરેલી છે. ઓકે, અષ્ટાંગ હૃદય પણ ત્યાં આગળ આવશે, એનો ઉલ્લેખ પણ આયુર્વેદ સાથે જ સંકળાયેલો છે. તો આ બધી વસ્તુની રચના થાય છે. ટૂંકમાં 100 વાતની એક વાત મેં તમને કીધી એ પ્રમાણે આ એક ઔષધ છે, આ એક મેડિસિન છે, જેનો ઉપયોગ કરવાથી શું થશે? તો કોઈ પણ વિકાર છે, કોઈ પણ રોગ છે, એને તમે જળ મૂળમાંથી તમે એને કાઢી શકશો. ઓકે, એલોપેથી શું કરે છે? તમે જ્યારે ગોળી ખાશો એટલે સમય તમને સારું લાગશે, ટૂંકમાં એ રોગને આગળ વધતો અટકાવે છે, એને ક્યોર કરવા માટે સક્ષમ નથી. કોઈ પણ એલોપેથીમાં કોઈ પણ ટેબ્લેટ તમે લઈ લો, કોઈ વધારે ડેમેજ થશે તો ડેમેજ થવાના કારણોસર એ પાર્ટને દૂર કરી દેવો, કોઈ પણ અંગ છે એને કાપીને દૂર કરી દેવામાં આવે છે એલોપેથીની અંદર. જ્યારે આયુર્વેદ, હોમિયોપેથી, અલગ અલગ જે પદ્ધતિઓ છે, બરોબર, સારવારની, એની અંદર શું કરવામાં આવે છે? તો એને જળમૂળમાંથી સારવાર આપીને એ જે પણ દોષ, જે પણ વિકાર, જે પણ રોગ લાગુ પડ્યો છે એને નિષ્ક્રિય કરવામાં આવે છે અને દૂર કરવામાં આવે છે. અને આ પ્રમાણે જ, આ માટે જ સરકારે પણ અલગ અલગ ત્યાં આગળ પોતાના તરફથી પગલાં લીધેલા છે. જેમાં મહત્વનું પગલું એક છે 2014માં આયુષ મંત્રાલયની સ્થાપના. ઓકે, આયુષ મંત્રાલયની સ્થાપના કરવામાં આવે છે. ક્યારે? તો કે 2014માં. અહીંયા આયુષ જે છે એ તમે સ્પેલિંગ એનો જોવા જાઓ તો AYUSH આવશે. એનો મતલબ થશે આયુર્વેદ, બરાબર. વાયનો મતલબ થશે યોગા એન્ડ નેચરોપેથી, યુનો મતલબ થશે યુનાની, એસનો મતલબ થશે સિદ્ધ, અને એસનો મતલબ થશે હોમિયોપેથી. ઓકે,
તો આ બધી જે સારવારની જે અલગ અલગ જે પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરીને તમે જે પણ વિકાર છે, જે પણ રોગ છે એને જળમૂળમાંથી નાબૂદ કરી શકો છો. અને એટલા માટે જ આ વસ્તુ સૌથી વધારે સારી એવી છે. વિશ્વમાં પણ આને હાઇલાઇટ કરવાની જરૂર છે, એટલે ભારતે 23 સપ્ટેમ્બરને આયુર્વેદ દિવસ તરીકે જાહેર કરેલો છે. અને બીજી જે મહત્ત્વની વાત એમણે કરી કે કેમ આવું કરવું પડ્યું, તો કે જાગૃતિ લાવવા માટે લોકોને પણ ખબર પડે. તમે ઘણી વખતે ઇન્સ્ટાગ્રામમાં પેલી રીલ સ્ક્રોલ કરતા હોય તો ત્યાં પણ તમને જોવા મળશે અલગ અલગ ઇન્ફ્લુએન્સર્સ છે, એ તમારા સામે આવીને કહેશે કે તમને પેટમાં દુખે છે તો જાઓ રસોડામાં અને મીઠું અને અજમોને મિક્સ કરીને એને ત્યાં ફાંકી મારી લો, ગમે તેવું પેટમાં દુખતું હશે તમને એ મટી જશે. તો આ શું છે? તો આ આયુર્વેદક છે, બરાબર. તો આયુર્વેદની સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે એનું તમને જે લાગુ પડતા નાના મોટા ઘણા બધા એવા રોગ છે એનું નિરાકરણ તમારા ઘરના રસોડામાં જ છે, ત્યાંથી તમને એનું સોલ્યુશન સીધું હાથમાં આવે જ છે, બરાબર. આ એલોવેરા તમને ખબર હશે એ પ્રમાણે સ્કિન માટે ઘણા બધા યુઝ કરે જ છે, બરાબર. તો એ પણ ઔષધ જ છે, આયુર્વેદની અંદર એનો ત્યાં સમાવેશ કરવામાં આવે છે. ઓકે, તો આ ઇન ડિટેલ જે સ્લાઇડ્સ હતી, જે કરંટ્સ હતું એને આપણે ચર્ચા કરી. હવે વન લાઇનર જે શોર્ટ્સ છે એના વિશે છેલ્લે ચર્ચા આપણે કરી લઈએ, પછી આપણું જે લેક્ચર્સ છે એ પૂર્ણાહુતિ તરફ આગળ વધશે. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન છે એની અંદર, IMDEX એશિયા 2025માં ભાગ લેવા માટે INS કિલ્તાન ક્યાં ગયું હતું? તેનો જવાબ શું આવશે? સિંગાપુર ખાતે ત્યાં ગયું હતું. ટૂંકમાં આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? સિંગાપુર ખાતે, એટલે ત્યાં એ ગયું હતું, બરાબર. દર વર્ષે વિશ્વ રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો એ પણ 8 મેના રોજ એને ઉજવવામાં આવે છે. NCRમાં વાયુ પ્રદૂષણ ઘટાડવાના હેતુથી 5 ક્લાઉડ સીડિંગ ટ્રાયલ કરવા માટે કઈ સંસ્થા દિલ્હી સરકાર સાથે ભાગીદારી કરી રહી છે? તો કે IIT કાનપુર. ક્લાઉડ સીડિંગ કરવાથી શું થશે? તો જે વાતાવરણમાં જે પ્રદૂષકો ભળી ગયા છે, બરાબર, એ નીચા બેસી જશે, એમની નિષ્ક્રિયતા થઈ જશે. ઓકે, તો આમાં IIT કાનપુર આવશે. એના પછી નેક્સ્ટ છે, ભારતીય વાયુસેના દ્વારા ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લેવાયેલ કયું ઉચ્ચ ચોકસાઈવાળું શસ્ત્ર MBDA દ્વારા વિકસિત લાંબા અંતરની હવામાંથી છોડવામાં આવતી ક્રૂઝ મિસાઇલ છે? તો જવાબ શું આવશે? સ્કેલ્પ. મેં તમને જ્યારે ઓપરેશન સિંદૂરની વાત કરતો હતો ત્યારે એની ચર્ચા કરી હતી. શું આવશે જવાબ? સ્કેલ્પ આવશે. ભારતીય નૌકાદળ કયા દેશ પાસેથી અદ્યતન સ્ટીલ્થ યુદ્ધ જહાજ INS તમાલ મેળવવા માટે તૈયાર છે? તો INS તમાલ આપણે ક્યાંથી મેળવવાના છીએ? રશિયા ખાતેથી મેળવવાના છીએ. ઓકે, કયા દેશમાં માફિલાફુશી એટોલ ખાતે INS શારદાએ સંયુક્ત માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત એટલે કે HADR કવાયતમાં ભાગ લીધો હતો? તેમાં જવાબ શું આવશે? માલદીવ. માલદીવ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું, બરાબર. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ છે એ પ્રમાણે કે ડ્રોન આધારિત ક્વોન્ટમ કી ડિસ્ટ્રીબ્યુશન, બરાબર, QKD જેને આપણે કહીએ છીએ, ઓકે, એટલે કે ડ્રોન આધારિત QKD ટેકનોલોજી વિકસાવવા માટે કઈ સંસ્થાએ C. સાથે ભાગીદારી કરી છે? તો જવાબ આવશે એમાં સિનર્જી ક્વોન્ટમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ક્વાડ ઇન્ડો પેસેફિક લોજિસ્ટિક નેટવર્ક સિમ્યુલેશન ક્યાં પૂર્ણ થયું? તો કે હવાઈના હોનોલુલુમાં, બરાબર. અને લાસ્ટ ક્વેશ્ચન છે આપણો, અમરાવતીમાં ક્વોન્ટમ વેલી ટેક પાર્ક વિકસાવવા માટે કઈ 2 કંપનીઓએ આંધ્રપ્રદેશ સરકાર સાથે ભાગીદારી કરી છે? જવાબ આવશે એની અંદર IBM અને TCS, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ જેને કહેવામાં આવે છે, એ ત્યાં આગળ એનો જવાબ રહેશે, બરાબર. તો ટૂંકમાં જે પાછલા અઠવાડિયામાં સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે ઘટેલી અથવા તો સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ ક્ષેત્રે ઘટેલી જે પણ ન્યૂઝ હતી એની આપણે ચર્ચા આજના સેશનમાં આ કરી છે, બરાબર. નેક્સ્ટ સેશનમાં એના પછી એટલે કે આ વીકમાં એટલે કે આજે તમને ખબર છે એ પ્રમાણે જે વિડીયો આજે રેકોર્ડ થઈ રહ્યો છે એ છે થર્સડે, બરાબર. ગુરુવારે આ વિડીયો રેકોર્ડ થઈ રહ્યો છે. તો હવે નેક્સ્ટ વિડીયો જે છે એટલે કે આ વીકલી કરંટ અફેર છે, એટલા માટે આવતા અઠવાડિયે ગુરુવારે નેક્સ્ટ વિડીયો આવશે, બરાબર. તો ત્યાં સુધી જોડાયેલા રહેજો. તમારા જે પણ વિષયો જે છે એનું રિવિઝન જો તમે કરતા હો તો રિવિઝન ત્યાં આગળ કરતા રહેજો. સાથે સાથે મોક ટેસ્ટ છે એ પણ તમે આપતા રહેજો. એરા દ્વારા આ સિસ્ટમ આ જે સગવડ જે છે ઓલરેડી તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, તો એનો તમે લાભ લેતા રહેજો. મળીએ હવે નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ સેશનમાં, બરાબર. વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ કરીને આને લાઇક તો કરી જ દેવાનો ભાઈ આપણે, બરાબર. કોમેન્ટમાં તમારે જે પણ તમારા વ્યૂ આપવા હોય, બરાબર, વિડીયો સંબંધિત, તો તમે ત્યાં જણાવી શકો છો. અને ત્રીજી સૌથી મહત્ત્વની વસ્તુ, હજુ સુધી સબસ્ક્રાઈબ કર્યું ના હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખવાનું, બરાબર. તો આ ફરજિયાત જ છે, કારણ કે સામે તમને એરા આપી રહ્યું છે એવું એટલા માટે. ઓકે, તો સબસ્ક્રાઈબ કરી દેવું. સબસ્ક્રાઈબ કર્યા બાદ જે લિંક છે એ તમારા અલગ અલગ ગ્રુપ્સ છે ત્યાં આગળ તમારે ફોરવર્ડ કરવાની રહેશે. તમારા ફ્રેન્ડ્સ, તમારા જે મિત્રો છે, સગા સંબંધીઓ જે તૈયારી કરતા હોય ત્યાં એમને મોકલી આપજો. મમ્મી પપ્પાને મોકલી આપજો, જેથી કરીને એમને મજા આવે કે જો મારો લાલો ખરેખર ભણે છે એમ કે, બરાબર. તો હા, એટલે ભણે જ છે, કોઈ એવું ખોટું ત્યાં મનમાં ન લેતા.
બરોબર. મળીએ હવે નેક્સ્ટ સેશનમાં નવા મુદ્દાઓ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.